ખરેખર ભગવાન છે કે એટલે ચોક્કસપણે આજે તમે બધા લોકો જાણી લ્યો કે ભગવાન કોને કહેવાય. આ 6 ઐશ્વર્ય તમને જેમાં દેખાય તો તમે એને ભગવાન માનજો. મારી છૂટ છે. શું પૈસાવાળા વ્યક્તિને ભગવાન પેલા મળે છે? વીઆઈપી ને ખાલી મૂર્તિ મળી શકે, ભગવાન તો બારે ઉભેલા ને પેલા મળે છે. આ દુનિયાનો સૌથી પહેલો તાંત્રિક કોણ? હું તમને કદાચ પ્રશ્ન કરું. મેલી વિદ્યા છે એ એક જાતના નાના નાના પ્રયોગો છે, એ રાક્ષસોએ બનાવેલા છે. તમને શું લાગે છે કે ભગવાનનો આ કલ્કી અવતાર ક્યારે આવશે? કે કેવો કળિયુગ આવશે, ભયંકર વર્ણન બતાવ્યું છે. એના રાજાઓ કેવા થશે, રાજાઓ કેવું પ્રજાની સાથે કરશે. સનાતન ધર્મ એ ખરેખર શું છે? અત્યારની જનરેશન મહાદેવને કંઈક અલગ જ રીતે જોવે, કે નશો કરતા હોય ને ચલમ પીતા હોય ને. શિવ શું છે? આ જગતની અંદર કોઈ એવું જન્મું જ નથી જે શિવને શબ્દોથી વર્ણવી શકે. તમને નહીં, આ દુનિયાના કોઈ પણ વ્યક્તિને આવું બોલવાનો અધિકાર નથી. અને બહુ ચોખ્ખી ભાષામાં કહું તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ કેટલાક લોકો મહાદેવ તમને પગે લાગે એટલે મહેરબાની કરીને પહેલા તો આ બધું બંધ કરી. છતાંય કોઈને શિવને ન માનવા હોય, છેલ્લે શમશાનમાં ન જવું. લ્યો, છે તમારી પાસે છૂટકો? ફોરેનરો ધોતી જબાન ચોટલી રાખીને હરે રામ હરે કૃષ્ણ કરે છે, અને આજની આપણી સ્ત્રીને સાડી પહેરતા શરમ આવે છે, આપણા બાળકોને ધોતી પહેરતા શરમ આવે, ચોટલી રાખતા શરમ આવે, ચાંદલો કરતા શરમ આવે છે. ધર્મ વેતાઓ એમ કહે છે કે આ અછૂત છે ને આ છૂત છે, પણ છતાંય ઇતિહાસ તો એમ કહે છે કે એ નરસિંહ મહેતાને 52 વખત ભગવાન મળ્યો છે. એનો મતલબ એ કે નરસિંહ મહેતા કરતા હતા એ સાચી વાત હતી, અને નરસિંહ મહેતાનો જે રસ્તો હતો એ નેશનલ હાઈવે હતો. સાધના શું છે? ભાઈ, ભગવાન ભાવના ભૂખ્યા માત્ર ભક્તિ માર્ગમાં છે, સાધના માર્ગમાં નથી. એમાં ભગવાન જરાય તમારી ઉપર દયા નહીં રાખે, એ લેતી દેતી કરો છો. અને જો સાધનામાં ભૂલ થઈ તો યાદ રાખજો, એવા કોઈને આ વાત કહેવાથી ખોટું લાગતું હોય તો પણ આપણે આપણી સગવડતાથી કથાઓ ન કરી શકીએ. કથા ખરેખર કઈ રીતે થવી જોઈએ? હું નથી માનતો કે રાત્રે સૂર્યની હાજરી વગર ભાગવત સપ્તાહ થઈ શકે. તો આ કથા ખરેખર છે શું? માત્ર સંપત્તિ કમાવા માટે કથા નથી. કદાચ કોઈને ખોટું લાગતું હોય કે આવા વક્તાઓને ન બોલાવાય, તો મને વાંધો નથી, ન બોલાવે તો. મેં લોટ માગવાથી શરૂઆત કરી હતી, હજી લોટ માગવાની તૈયારી છે, પણ ખોટું નથી કરવું. હું એક ઝૂંપડપટ્ટીનો છોકરો છું. અહીંયા મને સાહેબો એમ કહેતા છેલ્લી બેન્ચે બેસશે, પણ ખબર નહીં શું કૃપા એ ઉતરી. મારા જીવનનો પહેલો શ્લોક મને મારા ગુરુએ શીખડાવ્યો હતો. આ એક જ શ્લોકમાંથી જીવન જીવવાની રીત સમજાઈ ગઈ. નીચેથી વ્યાસપીઠ ઉપર પહોંચતા મને 22 વર્ષ થયા. અને ભગવાન એક દિવસ ચોક્કસ મળશે, મારો વિશ્વાસ છે. તમને ભગવાન દર્શન ક્યારે આપશે એની બહુ ચિંતા ન કરવી. તમારે ચિંતા એની કરવી કે ભગવાન મને સતત જોવે છે. આ માયાના બંધનમાંથી તમને એક જ વસ્તુ કળિયુગમાં છોડાવી શકશે, એ છે ભગવાનનું નામ. એઆઈ અને ટેકનોલોજીના સમયમાં જેના પ્રિય વિષયોમાં ભાગવત, રામાયણ, શિવ મહાપુરાણ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે, અને જેમને પોતાનો અભ્યાસ છોટી કાશીમાંથી પૂરો કર્યો છે, એવા રાજકોટના ભાગવતાચાર્ય શાસ્ત્રીજી રાકેશભાઈ ભટ્ટ, કે જેમને લોકો પ્રેમથી રાકેશ દાદા તરીકે ઓળખે છે, આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. તો આજે સનાતન ધર્મ અને એવા અનેક વિષયો પર એમની સાથે વાત કરવી છે, અને સનાતન ધર્મ અને આપણા આ જે ગ્રંથો છે, વેદ છે, પુરાણો છે, એને ખૂબ જ નજીકથી સમજવું છે. રાકેશભાઈ, રાકેશ દાદા, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. આજની જે આખી આપણી વાત છે, એ વાતને આપણે આગળ લઈ જઈએ એ પહેલાં મારે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં એ સમજવું છે કે સનાતન ધર્મ એ ખરેખર શું છે? સનાતન ધર્મ એટલે આમ જોવા જાઓ તો કોઈ ગ્રંથ નથી, કોઈ ધર્મ ને તમે કોઈ પુસ્તકનું નામ ન આપી શકો. સનાતન એટલે આ દુનિયા જ્યારે બની અને જ્યારે કંઈ જ નહોતું, આ દુનિયામાં જ્યારે કોઈ નિયમો નહોતા, ત્યારે જે ઈશ્વરના બનાવેલા નિયમો હતા એ સનાતન છે. આ જગતની અંદર ધર્મ એ છે જેની અંદર પ્રમાણિકતા છે, જેની અંદર નીતિ છે, જેની અંદર શાસ્ત્રના સિદ્ધાંતો છે, જે કેવી રીતે જીવન જીવવું એને એ જે નિયમો છે, બસ એ જ સનાતન છે. આ જગત નહોતું ત્યારે સનાતન હતો, અને આ જગત નહીં હોય ત્યારે સનાતન હશે. ઈશ્વર એ જ સનાતન છે ને સનાતન એ જ ઈશ્વર છે. અને જે લોકો સનાતનને સમજી જાય છે ને એ કોઈ દિવસ કોઈની અંદર મતભેદ કરતા જ નથી. કેમ કે સનાતન એ સમગ્ર વિશ્વ પણ છે, સમગ્ર બ્રહ્માંડ પણ છે, અને શિવ કહો, વિષ્ણુ કહો, દેવી કહો, ગણપતિ કહો, કે આ દુનિયાના કોઈ પણ પરમ તત્વને તમે જે માનો છો એ બધા જ સનાતન છે. એટલે સનાતન
એ કોઈ સંપ્રદાય નથી. સનાતન એ ધર્મ છે, અને ધર્મને સીધી ભાષામાં કહીએ તો નીતિ અને પ્રમાણિકતા છે. બસ આ જ સનાતન છે. તો સનાતન ધર્મથી થોડાક આપણે આગળ વધીએ તો એવો એક સવાલ થાય કે ખરેખર ભગવાન છે કે નહીં? ભગવાન 150% નહીં, 1050% છે. કેમ કે આ નાનકડો આપણો જે કંઈ સ્ટુડિયો હોય, અત્યારે તમે બેઠા છો, જે ચેર ઉપર બેઠા છો એ ચેર છે, અથવા તો કોઈ પણ ફળ તમારા હાથમાં ખાવામાં આવે છે, તો એ ચોક્કસપણે આપણે એને જાણી ન શકીએ કે આ ફળ ક્યાંથી આવ્યું છે, પણ તમે એટલું તો જાણી શકો, એટલું તો બુદ્ધિથી વિચારી શકો કે ફળ છે તો ક્યાંક ઝાડ હશે, આ ચેર છે તો એનો બનાવનારો ક્યાંક હશે, તો આ દુનિયા છે તો દુનિયાનો બનાવનારો પણ હશે. પણ એને તમે જોઈ એટલા માટે નથી શકતા કે સીધી અને સાદી ભાષામાં કહીએ તો આપણી એટલી કેપેસિટી નથી. જો અર્જુન એની સાથે સતત રહેતા હતા અને છતાંય એને દિવ્ય દ્રષ્ટિ દેવી પડી, ત્યારે એ ઓળખી શક્યા કે આ માત્ર મારા મામાનો દીકરો નથી, આ ગોવાળિયો નથી, આ અખિલ બ્રહ્માંડનો બાપ છે. ત્યારે એને ખબર પડી કે આ કૃષ્ણ એ કોઈ સામાન્ય નથી. તો હવે આપણી તો શું કેપેસિટી છે? જો અર્જુન ન જોઈ શકે એની આંખોથી, ઈશ્વર સતત છે અને ઈશ્વર સતત આપણને જોવે છે. એટલે હું નાનકડી વાત એ પણ ઘણી વખત કરું કે તમને ભગવાન ક્યારે દેખાશે એની ચિંતા બહુ કરવી નહીં, તમને ભગવાન દર્શન ક્યારે આપશે એની બહુ ચિંતા ન કરવી. તમારે ચિંતા એની કરવી કે ભગવાન મને સતત જોવે છે, ઈ મને સતત જોવે છે. હવે તમે જ્યારે આવો વિચાર તમારા મનમાં લઈ આવશો કે ઈ મને સતત જોવે છે, ત્યારે તમારાથી અધર્મ થતો બંધ થઈ જશે, ત્યારે તમારાથી પાપ થતું બંધ થઈ જશે. તમે કંઈક ખોટું કામ કરવા જશો તો તમને બીક લાગશે કે ઈ મને જોવે છે. એટલે આવો વિચાર જ્યારે તમારી અંદર આવે ત્યારે તમારા અંદરના જીવન જીવવાની રીત અને સિદ્ધાંતો ફરી જશે. બસ આ સિદ્ધાંતો અને રીત ફરી જશે એટલે તમારું જે પહેલું સપનું હતું મારે એને જોવો છે એ પણ સફળ થઈ શકે. એટલે ઈશ્વર સતત અનુભૂતિ આપણને કરાવે છે. સાંભળનારાઓ પણ જાણે છે, તમે પણ જાણો છો કે હજારો વખત આપણને તકલીફ પડી છે, ત્યારે જ્યારે એનું સ્મરણ કર્યું છે ત્યારે કોઈને કોઈ રૂપે ઈશ્વર આપણને સતત મદદ કરે છે. તો ઈશ્વર છે એ 150% નહીં, 1050% છે. તો પછી આ ઈશ્વરનું એવું કોઈ પ્રમાણ ખરું કે આપણે ઈશ્વરને પામવા છે, તો ઈશ્વરને પામવાનો કોઈ રસ્તો ખરા? ઈશ્વર આપણી અંદર જ છે. પહેલી વાત કે તમે એને ગોતો છો ખોટી જગ્યાએ. ઈશ્વરનું પહેલું તત્વ તમારા અંતર્મુખ એટલે તમારી અંદર છે. તમે તમારી જાતને હજી ઓળખતા નથી. આપણું શરીર આપણા કયામાં નથી. આપણે ભોજન કરી લીધા પછી અંદર ભોજન શું થાય છે, એનું કેવી રીતે પ્રોસેસ થાય છે, અંદર આખું શરીર કેમ ચાલે છે, એની ઉપર આપણો કંટ્રોલ નથી. આપણા હાર્ટ ઉપર આપણો કંટ્રોલ નથી. તો દુનિયા બનાવનારાને જોવો એટલો સહેલોય નથી. પહેલાં તમે તમારી જાતને ઓળખી જાઓ કે તમે કોણ છો. તમે એમ કહો છો કે હું આ શરીર છું, તો શરીર તો તમે છો નહીં. તો આ હાથ મારો છે, પણ હાથ કેનો છે? તમારો તો છે જ નહીં. કેમ કે તમે તો આવ્યા એને 32 વર્ષ આ શરીરને, કે 35 વર્ષ કે 40 કે 80 થયા, તો એ પહેલા તમે નહોતા? ઈશ્વર નહોતું ના? આપણી અંદર એક જ્યોત છે, જે તમારી અંદર છે, મારી અંદર છે, દરેક વ્યક્તિની અંદર એક જ સરખી જ્યોત છે, જેને આપણે આત્મા કહીએ છીએ. ભગવદ્ ગીતાની અંદર આ બધા જ પ્રશ્નોના જવાબ છે. તો આ આત્મા 3 વર્ષના બાળકની અંદર એટલો જ યુવાન હોય છે અને 90 વર્ષના વ્યક્તિની અંદર પણ એટલો જ યુવાન હોય છે. આ આત્મા એ ઈશ્વર છે અને એ તમારી અંદર પણ સરખો છે, મારી અંદર એ સરખો છે. એના માટે કોઈ ઊંચ નીચ નથી. અને નૈનમ છિંદંતી શસ્ત્રાણી, જે આપણે શ્લોકો ભગવદ્ ગીતાની અંદર ખૂબ સાંભળ્યા કે જેને અગ્નિ બાળી નથી શકતી, જળ પલાળી નથી શકતો, પવન ઉડાડી નથી શકતો, તો એ આત્માને જો તમે ઓળખી લ્યો તો એ ઈશ્વર છે. બીજી સરળ ભાષામાં ઘણી વખત કેવી છે કે આવી બધી વાતો કરી એટલે ઓડિયન્સ એમ કહે કે ભાઈ આ તો બધું તમે આધ્યાત્મિક સમજાવી દો છો, તો આમાં અમને કાંઈ બહુ સમજાય નહીં, એટલે ભગવાન કેમ મળે ચોક્કસપણે એ અમને સમજાણું નહીં. પણ એની પણ એક વાત કરું સરળ ભાષામાં કે એક શિષ્ય એના ગુરુ પાસે ગયો અને એના ગુરુને એને કીધું કે મારે અત્યારે જ ભગવાનને જોવા છે. એટલે એના ગુરુએ કીધું બેટા એમ ન મળે, એટલી લાયકાત જોઈએ. એક સામાન્ય મુખ્યમંત્રી કે વડાપ્રધાનને મળવા માટે તમારી પાસે લાયકાત હોવી જોઈએ, તો તમે એને મળી શકો. એનું જે કાંઈ નિયમો હોય એને પાળવા પડે, પ્રોટોકોલને આપણે એને પાળવા પડે, પછી તમે એક સામાન્ય દેશના વડાપ્રધાનને મળી શકો. તો 14 બ્રહ્માંડના બાપને તમે મળી શકો એટલા પ્રોટોકોલ તમે પાળ્યા છે, તો તમે ઈશ્વરને મળી શકો. તો એ શિષ્યએ ગુરુને કીધું કે મારે મળવું છે અત્યારે જ ભગવાન. એટલે બેટા એમ ન મળે. કહે કે ના મને અત્યારે જ મળવું છે. એવી જીદ કરી એટલે કહ્યું કે ચાલ આપણે સ્નાન કરતા આવીએ
નદીમાં, પછી હું તને એનો રસ્તો બતાવું. એટલે એ સ્નાન કરવા જાય, ટૂંકમાં વાત કરું તો તરત જ એ સ્નાન કરવા ડૂબકી લગાવે એટલે ગુરુએ એને એટલો બધો અંદર પાણીમાં દાબી દીધો, એટલો શક્તિથી દબાવ્યો કે એ બહાર ન નીકળી શકે. એટલે કેટલીક સેકન્ડો સુધી ગુરુને ખબર હતી કે એના છેલ્લા શ્વાસ ક્યારે હોય, એટલે એ સમય સુધી એને પાણીમાં રાખ્યો અને પછી ઓચિંતાનો બહાર કાઢ્યો. ત્યારે એકદમ શ્વાસ લેતો લેતો કહે છે કે ગુરુજી, ન મળાવવા હોય ભગવાનને તો મને ના પાડી દેવાય, કઈ તમે આવું કરો એ તો કેમ ચાલે? એટલે એના ગુરુએ કીધું, બેટા મારે તને એક જ પ્રશ્ન પૂછવો છે, પછી હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. કહે કે શું? તું જ્યારે પાણીમાં હતો ત્યારે તારી ઈચ્છા શું હતી? તારા કોઈ બીજી ઈચ્છાઓ હતી? કહ્યું કે ના, ત્યારે તો એક જ ઈચ્છા હતી કે હું આની અંદરથી બહાર નીકળું. બીજું કોઈ સંપત્તિ? તો કે ના. પરિવાર યાદ આવતો હતો? તો કે ના. હું પણ યાદ આવતો હતો? તો કે ના. તને તારી જાત યાદ આવતી હતી? તો કે ના. મને કંઈ જ યાદ નહોતું, મને એક જ ઈચ્છા હતી કે હું આની બહાર કેમ નીકળું. એટલે ત્યારે ગુરુએ કીધું કે આટલી ઈચ્છા જ્યારે ભગવાનને મળવાની થશે ને તેથી ભગવાન તારી સામે ઊભો હશે. એટલે ઈશ્વર જરૂર મળે છે, પણ આ માયાનો પડદો આપણને મળવા ન દે એટલી આપણી લાયકાત મારીએ નથી. અને દુનિયાના કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે પહોંચેલા છીએ અને તમને પહોંચાડી દઈએ, ના, આપણે એમાંથી પ્રયત્ન કરવાના છે. ઘણા બધા લોકો એવા છે જે પહોંચી પણ ગયા, જેને સંતો કહીએ છીએ, આપણે મહાપુરુષો કહીએ છીએ, પણ ત્યાં પહોંચવા માટે ખરેખર એટલી બધી જે લોકો સમજાવે છે એટલી બધી મહેનતની જરૂર નથી. એ તો તમારી સામે જ ઊભો છે. પણ આ અહંકાર, આ મનુષ્યનું જે હુંપણું છે એ ક્યાં જાય છે? એ હુંપણું જ્યારે નીકળી જાય, કરતા જ્યારે પોતે બનતો બંધ થાય અને માત્ર એમ કહે કે બધું જ ઈશ્વર કરે છે, અને એ ભક્તિનો જ્યારે પ્રવાહ અંદરથી છૂટે ત્યારે ઈશ્વર તમારી સામે જ ઊભો હોય. એટલે સતત મળે છે અને મળ્યા પણ છે. એના અનેકો ઇતિહાસો છે આપણી પાસે. નથી મળ્યા એવું નથી. મીરાને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, જલારામ બાપાને, આપણા સૌરાષ્ટ્રમાં જ કેટલા ઇતિહાસો છે કે ભગવાન એને મળ્યા છે અને મળતા રહેશે. તમારી જે સફર છે છોટી ખાસી ઉપર જવાની, અને છોટી કાશીમાં જઈને તમે જે અભ્યાસ કર્યો, હવે જનરલી એવું કહેવામાં આવે છે કે વેદો, શાસ્ત્રો, પુરાણોને ભણવા, એનું અભ્યાસ કરવો એ ખૂબ જ કઠિન હોય છે, કેમ કે એ ભાષા એ પ્રકારની છે કે જેને સામાન્ય લોકો સમજી શકે કદાચ એવી ભાષા નથી, અને એટલા માટે જ લોકો કથામાં જઈને નથી એનું આચરણ કરતા હોય છે, સમજતા હોય છે. તમારી આ જે સફર હતી કાશીમાં જઈને આ બધા ગ્રંથો વિશે સમજવાની, શીખવાની, જાણવાની, એ સફર વિશે થોડુંક જાણવું છે. પહેલી વાત તો કે નાનપણથી મારો કોઈ એવો અધિકાર જ નહોતો કે હું કંઈ આવું ભણી શકું, પણ ભગવાનની કૃપા, આપણે જેને કહીએ ને કે સાધના અને મહેનત કરતાં પણ વધારે એક સ્ટેપ છે ભગવાનની કૃપા. હું એક ઝૂંપડપટ્ટીનો છોકરો છું અને ત્યાંથી અહીંયા સુધીની સફર કાપી છે માત્ર એની કૃપાથી કાપી છે. એક હાથ મજૂરી કરતાં કરતાં, ગામની ગાડીઓ સાફ કરતાં કરતાં અહીંયા પહોંચ્યો છું, અને અનેકો એના સાક્ષી પણ છે. તો ભણવા જવાનું પહેલાં તો નક્કી જ નહોતું, પણ મારા ફાધરની એવી ઈચ્છા કે તું કંઈક આમાં સંસ્કૃત ભણ. હવે હું તો અહીંની સ્કૂલમાંય ઠોઠ હતો, અહીંયા મને સાહેબો એમ કહેતા કે છેલ્લી બેન્ચે બેસજે, પણ ખબર નહીં શું કૃપા એ ઉતરી. એટલે હું ત્યાં ગયો અને મારા જીવનનો પહેલો શ્લોક મને મારા ગુરુએ શીખડાવ્યો હતો કે વિદ્યા દદાતિ વિનયમ વિનયા ધ્યાતિ પાત્રતામ પાત્રત્વામ ધનમ આપનોતિ ધનાત ધર્મ તતઃ સુખમ. આ સુભાષિત છે, પણ આ પહેલો જ શ્લોક જે મને શીખડાયો અને એનો અર્થ સમજાવ્યો, ત્યારે મને આ એક જ શ્લોકમાંથી જીવન જીવવાની રીત સમજાઈ ગઈ. ત્યાં સુધી જનરલી બધા લોકો, છોકરાઓને જેમ ભણવું નથી ગમતું હોતું એમ મને નહોતું ગમતું, પણ એને અર્થ સમજાવ્યો કે વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા આવશે તો વિનય આવશે, અને વિનયાધ્યાતિ પાત્રતામ, વિનય આવશે તો પાત્રતા કેળવાશે, અને પાત્રત્વામ ધનમ આપનોતિ, પાત્રતા તમારી કેવી છે એના ઉપર ઈશ્વર તમને ધન આપશે, અને ધનાત ધર્મ તતઃ સુખમ, એ ધનને ધર્મના માર્ગે વાળશો તો સુખ મળશે. એટલે બસ આ સમજાઈ ગયું. અને પછી તો કર્મકાંડના એ વેદ મંત્રોથી ભણવાનો પ્રારંભ કર્યો, ભાગવત ભણ્યા, રામાયણનો એ અભ્યાસ કર્યો ગુરુજીના આશ્રયમાં, એના સાનિધ્યમાં. પછી અહીંયા રાજકોટની અંદર આવીને, ભણીને આવીને પછી અશોકભાઈ ભટ્ટ શાસ્ત્રીજી છે એમની સાથે 13-14 વર્ષ સુધી ભાગવતના સાનિધ્યમાં રહ્યા, સાંભળ્યા, અને એની અનુભૂતિ કરી ભાગવતના ગ્રંથની, અને એ ગ્રંથને સાંભળતા સાંભળતા ખૂબ રડ્યા, અને એ સ્પર્શ કર્યો. પછી એની કંઈક વધારે કૃપા થઈ, પછી વ્યાસપીઠ મળી. એટલે આપણે કહીએ ને કે વ્યાસપીઠની પડખે જે ભૂદેવો બેસતા હોય પાઠમાં, હું ઘણી વખત કહું, અમારા ભેગા ભૂદેવો હોય ને
કે ત્યાં બેસતા મને 15 જ મિનિટ થઈ હતી, પણ એક સ્ટેજ ઉપર નીચેથી વ્યાસપીઠ ઉપર પહોંચતા મને 22 વર્ષ થયા. એટલે એટલી જગ્યા કાપવામાં પણ મારી પાત્રતા એટલી જ્યારે બની ત્યારે એ ગ્રંથ મળ્યો. અને બીજી વાત કે તમે જે કહી કે સંસ્કૃત અઘરું છે, સંસ્કૃત અઘરું આપણને એટલા માટે લાગે છે કે અત્યારે આપણે એનો અભ્યાસ છોડી દીધો છે. અત્યારના બાળકોને ક્યાંય સંસ્કૃત ઉપર એટલો ભાર દેવામાં આવતો નથી. આપણા સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવતી નથી. આપણા સ્કૂલની અંદર રામાયણ કે ભાગવતના અભ્યાસો કરાવવામાં આવતા નથી. તો હું તો એમ કહું છું કે તમે આ જૂના જે મુગલ ને અકબરના પાઠ ભણાવો છો એની કોઈ બહુ જરૂર ભારતમાં મને નથી લાગતી. હવે અકબર શું હતો કે મુગલો શું હતા એને જાણીને આપણા બાળકોને કઈ આપણે એના જેવા નથી કરવા. આપણે તો આપણા બાળકોને રામ અને કૃષ્ણ જેવા કરવા છે. આપણા બાળકોને આપણા ઋષિમુનિઓ જેવા કરવા છે. આપણા બાળકોને આપણે સંસ્કારી કરવા છે. તો એ વાતોને દોહરાવીને, હા તમે શિવાજીને ભણાવો કે શિવાજી શું હતા, પણ ખબર નહીં આપણા ઇતિહાસો સાથે એટલી બધી છેડછાનીઓ થઈ છે અને આપણા ઇતિહાસોમાં એટલા બધા ફેરફારો ભણતરમાં પણ થયા છે. એટલે મને ક્યારેક ક્યારેક એવું પણ લાગે છે કે ધીમે 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 ફોરેનની અંદર સંસ્કૃતને એટલું બધું સન્માન અપાઈ રહ્યું છે અને અહીંયા આપણું સંસ્કૃત લુપ્ત થતું જાય છે. દુનિયાની તમામ ભાષાઓની જનની એ સંસ્કૃત છે અને પરિપૂર્ણ ભાષા જો કોને કહી શકો તો એ સંસ્કૃત છે. તો સંસ્કૃતને ખરેખર આપણા બાળકોને ક્યારેક જાજુ નહીં પણ દરરોજ એકાદો શ્લોક સવારમાં ઉઠીને આપણે બોલીએ કરાગ્રે વસતે લક્ષ્મી. આપણી કેટલી સરસ સંસ્કૃતિ છે. જાગીને શું કરવું, આપણે ભૂમિ ઉપર પહેલો પગ મૂકીએ તો આપણો સનાતન ધર્મ એમ કહે કે આ આપણી માં છે એટલે સીધો પગ ન મૂકાય. તો પાદ સ્પર્શક ક્ષમસ્વ મેં, એ માં તું આટલું બધું અમને આપે છતાંય અમે તને પગનો સ્પર્શ કરાવી છીએ તો અમે તને માફી માગીએ છીએ. એમાં કેટલી સરળતા, કેટલો આનંદ આપણા સનાતન ધર્મની અંદર છે કે આપણે પ્રકૃતિને પૂજનારા છીએ. એ બધું જ આપણને આ વેદોએ, ગ્રંથોએ, શાસ્ત્રોએ આપ્યું છે. અને એ સંસ્કૃત ભાષાને તમે એક વખત સમજવા માંડશો ને તો તમને બીજી કોઈ ભાષા ગમશે જ નહીં. બાકી તો હવે ઇંગ્લિશમાં એવું છે, આપણે કાંઈ ઇંગ્લિશને વખોડતા નથી. ઇંગ્લિશ અત્યારના જમાના પ્રમાણે જરૂરી છે, ઇન્ટરનેશનલ ભાષા છે, બરોબર છે. ઇંગ્લિશનો પ્રભાવ ખરાબ નથી, સંસ્કૃત અને આપણી ભાષાઓનો અભાવ ખરાબ છે. એટલે હું તો સતત અભ્યાસ કરનારાઓને અને અભ્યાસ કરાવનારાઓને પણ વારંવાર કહીશ કે તમે બધું જ આપો પણ સાથે સાથે આપણા સંસ્કૃત, આપણા વેદ, આપણા શાસ્ત્રોનો એક પીરિયડ રાખો કે જેમાં આપણા બાળકોને ખબર પડે કે આપણે કેના વંશજ છીએ, આપણા બાપ દાદાઓ કોણ હતા, આપણે કયા ઋષિના વંશજ છીએ. એટલે તો આપણે ત્યાં ગોત્રનો મહિમા છે. આજે કોઈ પણ વ્યક્તિ હોય તો એનું એક ગોત્ર હોય. હવે અત્યારે 100માંથી એવા 10 જણાને માન ખબર હશે કે હું કયા ઋષિનો વંશજ છું. આજે હું ગૌતમ ગોત્રનો બ્રાહ્મણ છું તો દરેક લોકોનું એક ગોત્ર હોય છે. આપણે ઋષિના પરંપરામાં આવ્યા છીએ તો ખરેખર અઘરી નથી. એનો લોપ વધારે થઈ ગયો છે. ત્યારે કોઈને ખબર નહીં એમાં શું કામ રસ નથી, અથવા તો કોઈ એવું ઉપરથી ચાલતું આવતું વર્ષોથી ષડયંત્ર હોય કે આને આપણે ધીમે ધીમે કરીને ઓછું કરીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિને ઓછી કરીએ, બાળકો સુધી ન પહોંચાડીએ, એવું પણ હોઈ શકે. બીજી વાત એ પણ મારે તમને કહેવી છે કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણી ઉપર, ભારત ઉપર ઘણા બધા લોકોએ ચડાઈ કરી તો બધું ઘણું બધું લઈ ગયા અને પછી એ ભારતને નીચું નથી પાડી શક્યા. એટલે હવે એ લોકોએ નક્કી કર્યું ભારત પાસેથી સંપત્તિ લીધે ભારત નહીં ઝૂકે. એટલે હવે એ લોકોનો એક એવો એજન્ડા છે કે ભારતની સંપત્તિ સાચી છે શું જેનાથી ભારત વારંવાર તૂટ્યા પછી પણ ઊભું થઈ જાય છે. પછી એ લોકોને ખબર પડી કે આ લોકોની સાચી સંપત્તિ તો એના ગ્રંથો છે, એની સંસ્કૃતિ છે, એના સંસ્કાર છે, એની મર્યાદા છે. તો એને હવે લેવાનું ચાલુ કરો. એટલે બધું જ આપણું લઈને એનું બધું ધીમે 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 આપણને દેતા જાય છે. એના પેન્ટ ને ટી શર્ટ દઈને આપણી પાસેથી ધોતી જબા લઈ લીધા. અત્યારે તમે ફોરેનની અંદર જાઓ, ફોરેનરો ધોતી જબાન ચોટલી રાખીને હરે રામ હરે કૃષ્ણ કરે છે અને આજની આપણી સ્ત્રીને સાડી પહેરતા શરમ આવે છે, આપણા બાળકોને ધોતી પહેરતા શરમ આવે, ચોટલી રાખતા શરમ આવે, ચાંદલો કરતા શરમ આવે છે. આપણા મોજડીને લઈને બૂટ એના આપી દીધા આપણને. અને કેટલી બધી એવી તો વસ્તુ કે આપણી રુદ્રાક્ષની માળા, આપણી તુલસીની માળા, આપણો તુલસીનો ક્યારો, એ આપણું ઘર, એ આપણા ઘરની ઉપર આસોપાલવનું તોરણ, એ ગાયો આપણા ફળિયામાં બંધાયેલી રહેતી, ગાયોના ગળાની અંદર એ ઘંટડી, આ બધું મેં જોયું છે. એટલે ગારથી લેપેલા આપણા ઘરો, આ બધું જ એવું હતું કે જ્યારે કોઈ પણ મહામારીઓ પણ આપણને સ્પર્શ ન કરી શકતી. એની બદલે ધીમે ધીમે દરેક જગ્યાએ
ફોરેનનું કલ્ચર આવી ગયું અને એ આપણું બધું જ અહીંથી લઈ જવા માંડ્યા. એને ખબર છે કે સાચું આ છે. તો અઘરા નથી ગ્રંથો. ક્યાંક ને ક્યાંક કોઈ આવા એજન્ડાઓ હશે, મને એવું લાગે છે. એને તમે ભણાવો. આજે પણ ફેરફાર કરી શકીએ. આપણા નાનાથી લઈ અને યુવાનો સુધી આપણા ગ્રંથોને પહોંચાડીએ. એટલા માટે જ કદાચ કથાઓ થઈ રહી છે. તો એમાં પણ કૃષ્ણને જાણે, રામને જાણે. દરેક સંપ્રદાયની અંદર, દરેક બીજા અન્ય ધર્મની અંદર પણ આજે ફરજિયાત છે કે બીજું બધું કર્યા પછી એના ગ્રંથોને ભણવા. ખબર નહીં આપણામાં જ કેમ ઓછું થઈ ગયું. અત્યારે તમે કોઈને પૂછો કે ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે, તો અત્યારના બાળકને નથી ખબર. પણ અત્યારે સારો યુગ આવ્યો છે, વળી પાછો એક સનાતનનો યુગ આવ્યો છે, તો વળી પાછું કંઈક હવે એવી આશા જાગે છે કે આપણા સંતાનો સુધી, આપણા બાળકો સુધી ફરી પાછું આ બધું પહોંચશે. હવે તમે પૂછવાની વાત કરી, જેના પરથી મને એક વાત યાદ આવે છે કે અત્યારના ટ્રેન્ડ મુજબ ભજન ક્લબિંગ કરીને એક નવો કોન્સેપ્ટ અત્યારે ચાલે છે કે જૂના જે ભજનો છે એ ભજનને નવા સ્વરૂપમાં, અને અત્યારની જે ઝેન્ઝી કહેવાય છે એ ઓડિયન્સને સમજી શકે એના માટે થઈને કે ગિટાર છે એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને આ ભજનને ફ્યુઝન કરીને સંભળાવવામાં આવે છે. તો આ જે કથા છે કે જે પુરાણો છે કે જે વેદો છે એની ભાષા કે એને સમજવા દરેક અઘરા છે, તો એવી કોઈ રીત છે ખરી કે જેને એવા ફોર્મેટની અંદર આજની જનરેશનને પીરસવામાં આવે કે જેથી એ લોકો એને સરળ ભાષામાં સમજી શકે? પહેલાં તો એ દુઃખની વાત એ છે કે આપણે આપણી જ વસ્તુને સમજાવવા માટે એમાં ફોરેનના ઇન્સ્ટ્રુમેન્ટ નાખવા પડે છે. આ બહુ મોટી દુઃખની વાત છે આપણા માટે. પણ છતાંય ઇટ્સ ઓકે કે આપણે જેવી રીતે પાણી વહેતું હોય એવી રીતે એને વહેવા દઈએ. પણ છતાંય આપણી ક્યાંક વાત, આપણે જે મૂળ મુદ્દો એમના સુધી પહોંચાડવો છે કે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, જીવન શું છે, મા બાપ શું છે, સંસ્કાર શું છે, ભલે ને ગમે તે રીતે આપણે એની સુધી પહોંચાડી શકીએ. સારી વાત છે ભજન ક્લબિંગ આવ્યું એ. અને આ તો વર્ષોથી આપણી કથાઓ એક સમય એવી હતી કે જ્યારે વૃદ્ધો જ એને સાંભળવા આવતા અને વૃદ્ધો જ એને સમજી શકતા, અને યુવાનો બેસતા તો કહેતા કે અમને આમાં કથામાં કાંઈ સમજાય નહીં, અમને આમાં કંટાળો આવે. એવો સમય હતો જ ને. ગામડાઓની અંદર 10, 12, 15 જણા આવતા ને અમારા વિદ્વાન ભૂદેવો કે જે ખરેખર ગ્રંથોને પી ગયા હોય એવા બ્રાહ્મણો કથા કરવા જતા, તો એમાં 15, 20 જણા બેઠા હોય, એમાંથી 5 જણાને સંભળાતું ન હોય, બાકી બધા એમાં 5 નિવૃત્ત હોય ને 5 જણાને સમજાતું હોય કે જેને ખરેખર આનો અભ્યાસ કર્યો હોય. હવે એક સમય આવ્યો કે એ સમયની અંદર ડોંગરેજી મહારાજ આવ્યા. તો ડોંગરેજી મહારાજને સુખદેવજીનો અવતાર કહે છે, અને એને અમે દરેક કથાકારો, દુનિયાના દરેક કથાકાર જેમને ગુરુ તરીકે અમે માનીએ છીએ કે ડોંગરે બાપાએ માત્ર ભગવાન માટે કથા કરી. ત્યારે પણ લોકો ઘણા બધા એમની સાથે જોડાણા. અને પછી એનાથી એક નવો સમય આવ્યો કે જેમાં માણસોને કંઈક ફરીને અલગ જોતું હતું. ત્યારે ઈશ્વરે દુનિયાને મોરારી બાપુ આપ્યા અને કંઈક એવું લઈને આવ્યા કે એને ખબર પડી કે હવેની જનરેશનને માત્ર કથા નહીં સમજાય, તો એમાં મ્યુઝિક એડ કરીએ. કેમ કે તમને ખબર છે કે શબ્દ કરતા સૂર તમારા હૃદયને ઝડપથી સ્પર્શ કરે છે. કોઈ પણ એક રાગની અંદર તમે સતત રહો તો એ રાગનો જે માહોલ છે, આપણે ત્યાં તો એવા પણ ઇતિહાસો છે કે ભાઈ દીપક રાગ ગાય એટલે દીવો પ્રગટી જાય, મલ્હાર ગાય તો વરસાદ આવે. તો એ પ્રકૃતિને પણ સ્પર્શ કરે છે, તો માણસને સ્પર્શ શું કામ ન કરે? એટલે કથાની સાથે મોરારી બાપુ સરસ મજાનું મ્યુઝિક લઈ આવ્યા. તો યુવાનોને ગમ્યું કે આમાં તો સરસ મ્યુઝિક છે, એને ગાય છે, ગીતો ગાય છે. એ ફેરફાર થયો. બીજું જરૂરી હતું કે થોડુંક દરેક રસને મિક્સ કરવા. અને ભાગવતમાં પણ લખ્યું છે કે સાચો કથાકાર એ છે કે દ્રષ્ટાંતો કુશલો ધીરો. જે દ્રષ્ટાંત આપીને દ્રષ્ટાંત આપવામાં કુશળ છે એ જ સાચા કથાકાર છે. ડોંગરે બાપા પણ આપતા, પહેલાના કથાકારો પણ આપતા, પણ કંઈક એવા દ્રષ્ટાંતો જે હળવા છે, જે અત્યારના લોકો સમજી શકે છે. તો એમાં હાસ્ય પણ છે, ક્યાંક રુદન પણ છે, ક્યાંક કરુણતા પીરસીને માણસો રડે છે, તો ક્યાંક મ્યુઝિકથી આનંદથી નાચે છે. આ બધું જ એટલા માટે એમાં નાખવામાં આવ્યું કે માણસોને એ કથાનો જે મૂળ તત્વ છે એ સ્પર્શ કરે. એવી વાત છે કે અત્યારના છોકરાને દાળ ભાત ન ભાવે, તો એના એ ભાત છોકરાને ખવડાવવા હોય તો અત્યારનો સમય એ છે કે એમાં તમે મેગી મસાલા નાખી દો એટલે એ ભાત પાછા છોકરાઓ ખાશે. હવે ખબર નહીં, એના એ જ ભાત છે, પણ હવે એને જે ટેસ્ટ જોઈ છે એ ટેસ્ટ આપણે આપવો પડશે એટલે એ ખાશે. પહેલાના સમયમાં બટેટાનું શાક કે ઓલું ગોળ ને એવું ઘી નાખીને આપણા મમ્મી આપણને ઓલું આપતા ભૂંગળું. ખબર નહીં, હમણાં મારો છોકરો કહેતો હતો કે મારે ફ્રેન્કી ખાવા જવું છે. તો હું તો અહીંયા ગયો તો ઓલા ભાઈ કંઈક આમ
ભૂંગળું વાળીને દીધું. મેં કીધું આ તો અમે નાનપણમાં ખાતા, શાક ને રોટલીનું ભૂંગળું. પણ હવે કેવું છે, એને નામ અલગ આપી દીધું, એની ડિઝાઇન અલગ કરી નાખી. એટલે અત્યારના છોકરાઓને ગમે છે, ઘરે ઓલું ભૂંગળું નથી ખાવું એટલે એને કાંઈક ડિઝાઇન અલગ કરીને એમાં મસાલો કંઈક અલગ નાખીને પણ મોરારી બાપુએ સરસ રીતે. અને પછી તમને ખબર છે કે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી આજે બાપુની લગભગ 800 850 કથા થઈ છે. અને અમારા જેવા કેટલા કથાકારો એને પ્રેમ કરે છે. માણસો તો કરે છે પણ અમે પણ એમને એટલો પ્રેમ કરીએ છીએ કે જેને આપણે કહી શકીએ કે જે સદીના બાદશાહ કહેવાય, સદીના રાજા કહેવાય કથાકારોની દુનિયામાં. તો એ પણ ફેરફાર પછી તો અનેક કથાકારોએ આ બધું કર્યું. એટલે સતત એ ફેરફારો થયા છે. આ તો કદાચ ભજન શું કીધું તમે, ભજન ક્લબિંગ. ભજન ક્લબિંગ તો હમણાં આવ્યું, પણ આ ફેરફારો તો વર્ષોથી કથાકારોએ કર્યો જ છે. તો દાદા એક સવાલ એવો થાય છે કે આજે તમે કીધું કે આખી પ્રોસેસ છે, જેમ સમય વધતો ગયો મોરારી બાપુ આવ્યા તો મ્યુઝિક એડ થયું કથાની અંદર, અને એ પ્રમાણે ગ્રેચ્યુઅલી આખી પ્રોસેસ ચેન્જ થાય છે જેથી કરીને લોકો સુધી પહોંચી શકાય. તો મૂવી અને એ બધી વસ્તુઓથી જે રીતે આ પિક્ચરોની અંદર વસ્તુ દેખાડવામાં આવે છે, જેમ બ્રોડવે થાય છે તો બ્રોડવેની અંદર 100 200 500 કલાકારો છે, અલગ અલગ રોલ પ્લે કરતા હોય છે. તો એ રીતે તમારી પાસે કે તમારા નજરમાં એવા કોઈ કોન્સેપ્ટ છે ખરા કે જેનાથી આ આખો જે ઘટનાઓ જે છે એને લોકોની સામે જીવંત ઊભું કરીને માહોલ દેખાડી શકાય? તમે જે પ્રશ્ન કર્યો એ તો મારું કામ સતત એના ઉપર ચાલે છે. કેમ કે 7 દિવસ ઘણી વખત એવું પણ બને કે 7 દિવસ કોઈ બાળકો કે યુવાનો કથાની અંદર ન પણ બેસી શકે અને બેસે પણ છે. પણ એના માટે પણ મારો સતત પ્રયત્ન એ છે કે હવે જો આપણે આ શીખ્યા છીએ અને આપણે આ લાઈનમાં છીએ અને આપણને ભગવાને આ ગાદી આપી છે તો કંઈ આપણે એવા વિશેષ નથી, પણ આપણી જવાબદારીઓ વધી જાય છે. તો આપણે આપણા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર આપણા બાળકો સુધી પહોંચાડવો પડે. એટલે એના માટે મેં ઘણા બધા કન્સેપ્ટ એવા રેડી કર્યા છે અને એના કાર્યક્રમો પણ ઘણા બધા થયા છે. જેમાં સૌથી પહેલો કન્સેપ્ટ અષ્ટ ગણેશનો થયો કે એમાં ગણપતિ શું છે એ 3 કલાકની અંદર તમને એક કાર્યક્રમ જ થાય. અને એક સમયે જ્યારે લગ્નની અંદર કંઈક બીજા કાર્યક્રમો થતા એની બદલે અમે લગ્નમાં પણ આવા કન્સેપ્ટ, ટ્રેડિશનલ કન્સેપ્ટ લઈને આવ્યા. શ્રીનાથજી ઉપર છે, આખું શ્રીનાથજીની ઝાંખી છે તો વર્ષોથી ચાલે છે, મેં બનાવેલી નથી. એ પછી એક કૃષ્ણ ઉપર ભાગવતમાંથી એક કન્સેપ્ટ લઈ આવ્યા, આપણા સૌના શ્રી કૃષ્ણ. તો 3 જ કલાકની અંદર 45 કલાકારોની સાથે આપણે આ કન્સેપ્ટ કરીએ છીએ ને જેમાં કૃષ્ણ જન્મથી લઈ અને ભાલકા તીર્થ સુધીના કૃષ્ણને સમજાવવાનો એક પ્રયત્ન કરીએ છીએ 3 કલાકમાં. જેમાં બાળકોને મજા પણ આવે, એમાં સામે કૃષ્ણ લીલા થતી પણ હોય, એમાં સિંગરો એના ગીતો પણ ગાતા હોય એ સુંદર લીલાના, અને વચ્ચે વચ્ચે હું એ કૃષ્ણને સમજાવતો જાઉં. તો આ રીતનો સરસ મજાનો કૃષ્ણનો કન્સેપ્ટ છે. મહાદેવનો કન્સેપ્ટ છે, જેમાં મહાદેવ શું છે 3 કલાકની અંદર એ અઘોરી પણ છે, એનું એક કરુણાનો રૂપ છે, એ સરસ મજાનો કન્સેપ્ટ કર્યો હતો. હમણાં જ અમે એક નવો કન્સેપ્ટ ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે, તુમ રક્ષક કાહુ કો ડરના, એવો એક કન્સેપ્ટ બનાવીએ છીએ જેમાં હનુમાનજીના 11 સ્વરૂપને આપણે લઈ આવીએ છીએ. અને એ હનુમાનજીના નાનપણના રૂપથી લઈ અને કલિયુગના હનુમાનજી, કેમ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, તો ચારેય યુગની અંદર હનુમાનજી કેવા હતા કંઈક એના ઉપર કામ કરી રહ્યા છે. એટલે સતત એવા કન્સેપ્ટ જે 3 કલાકની અંદર બાળકો સુધી પહોંચે પણ ખરા, એમાં વચ્ચે વચ્ચે આનંદ પણ આવે અને સતત રામને, કૃષ્ણને, ગણપતિને, હનુમાનજીને, માતાજીને બાળકો સુધી આપણે પહોંચાડી શકીએ, એના વિચારો પહોંચાડી શકીએ, એના સ્વરૂપ તો પહોંચાડીએ છીએ પણ સાથે સાથે એ કેમ જીવ્યા એમ આપણે જીવવાનું છે એને પહોંચાડી શકીએ એનો એક પ્રયત્ન સતત કરતા રહીએ છીએ. તો આના પરથી એક સવાલ એવો આવે છે કે તમારા જે પ્રિય વિષયો છે એમાંથી એક વિષય મહાશિવ પુરાણ છે. તો તમારી સમજ મુજબ અને તમે જે આ કથાઓ કરો છો એ મુજબ ખરેખર શિવ શું છે? આ બહુ સરસ પ્રશ્ન છે. શિવ એને એક સ્વરૂપમાં આપણે માત્ર વણી દીધું છે, એ સ્વરૂપ તો એનું જ છે. પણ હવે અત્યારના કેટલાક લોકોને શિવ શું છે એના માટે ઘણી વખત નથી, અત્યારની જનરેશન મહાદેવને કંઈક અલગ જ રીતે જોવે છે કે એક નશો કરતા હોય ને ચલમ પીતા હોય ને બસ એની મોજ મારી. અને ઘણી અત્યારે એવા ગીતો પણ આવે છે, અમે તો મહાદેવના ભક્તો છીએ તો અમને બધું જ અમે આ કરવાની છૂટ છે. પાછા અમુકને આપણે જ્યારે એમ કરવાનું ના પાડીએ કે ભાઈ આ ડ્રગ્સ ને આ બધા એના રવાડે ન ચડાય, ત્યારે એ લોકો એમ પણ કહે છે કે મહાદેવ કરે તો અમારે શું વાંધો છે,
ભાઈ તમે મહાદેવ શું છે, શિવ શું છે એને સમજ્યા વગર તમે આ સીધું જે નહોતું લેવાનું એ લઈ લીધું. મહાદેવ તો ઝેરે પીવે છે, તો તમે ક્યારેય મોનોકોટો ટ્રાય કરી? મહાદેવ કરે એમ તમારે કરવું છે? મારી કથામાં પણ એક નાનકડી વાત વચ્ચે લઈ લો કે કૃષ્ણ કરે એમ કરવું છે. એટલે હું ઘણી વખત 7 દિવસના એ કથાઓની અંદર હું કહેતો હોય કે ભગવાનની લીલામાંથી કાંઈક શીખજો. એટલે એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે શાસ્ત્રીજી આજે કથામાં મને બહુ ગમી, મેં આજે એમાંથી લીધું. એટલે મેં કીધું શું લીધું? તો કે મને કે દિવસનો સંકોચ થતો તો ચોરી કરાય કે ન કરાય, તો કૃષ્ણ કરે તો આપણે શું વાંધો છે? મેં કીધું ભાઈ કૃષ્ણ ચોરી કરતા એ 3 વર્ષના હતા, માખણ ચોરી કરતા હતા, તમે 30ના છો ને તમે કોકની ઘરે આ ધાર પાડવાનું વિચારો છો. એટલે એનો કાન ગોપીઓ પકડતી હતી અને તમારો કાટલો પોલીસ વાળા પકડશે. તમે એને શું? કૃષ્ણને માખણની જરૂર હતી, એ તો નંદ બાબાના દીકરા હતા. એટલે 9 લાખ ગાયું જેને આંગણે દૂધથી તેને માખણનો તૂટો હોય, પણ છતાં એ ગોપીઓનું માખણ ખાવા એટલે જાતા, એના મનોરથ પરિપૂર્ણ કરવા જાતા. એને તમે ક્યારેક સમજો તો સમજાય. એમ તો 16,108 લગ્ન કરો લ્યો, કૃષ્ણ કરે એમ જ કરવું હોય તો. એટલે એ આપણે ન કરી શકીએ, એ કહે એમ કરાય. અને ઘણું બધું કરવા જેવું છે. ઘણા એને ન લેવાનું હોય એ જ લીએ, લેવાનું હોય નથી લેતા. એટલે મહાદેવ શું છે, શિવ શું છે, એ તત્વને આમ તો આ જગતની અંદર કોઈ એવું જન્મ્યું જ નથી જે શિવને શબ્દોથી વર્ણવી શકે. શિવનો સીધો અર્થ થાય કલ્યાણ. શિવ તત્વ અદ્ભુત છે. આ જગતમાં જ્યારે કંઈ નહોતું ત્યારે શિવ હતું, મહાદેવ હતા. એટલે મેં એક ગીત પણ બનાવ્યું છે, સદા શિવ શંકર શંભુ પ્રગટ હે આપ સ્વયંભુ, ઓ પત્તા ભી ના हिले આપકી મરજી કે બિના, ઓ શિવા ઓ શિવા. એટલે વિરાટ પણ એ છે અને સાવ સૂક્ષ્મ પણ એ છે. શિવપુરાણમાં તો એવું પણ લખ્યું છે કે શિવ અને શક્તિ જ પહેલા હતા, જે અડધું અડધું સ્વરૂપ હતું. એમાંથી 3 મહાપુરુષોની અને 3 સ્ત્રીઓનો જન્મ થયો. આ 3 મોટા મહાદેવોનો જે જન્મ થયો એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવી, મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી કે બ્રહ્માણી. એટલે શિવ તત્વ તો એના ઉપરનું તત્વ છે જેનો કોઈ આકાર જ નથી. જે આપણે શિવલિંગને પૂજીએ છીએ ને એ નિરાકાર બ્રહ્મનું સ્વરૂપ છે. શિવલિંગમાં પણ ઘણા લોકોને હજી સમજાતું નથી, તેમ કહે છે કે શિવજીના લિંગની પૂજા છે. એટલે ઘણા લોકો એમ કહે કે મહાદેવ કેવા દેવ છે કે એના લિંગની પૂજા કરાવે છે. ભાઈ એ સ્વરૂપે એને જોવાનું નથી. લિંગ તો બધાય શબ્દની આગળ લાગે છે. સ્ત્રીલિંગમાંય લિંગ લાગે છે, પુલિંગમાંય લિંગ લાગે છે, નપુંસક લિંગમાંય લિંગ લાગે છે. લિંગ એટલે પ્રકાર છે. એટલે જે મૂળ શિવલિંગનું જે સ્વરૂપ છે એ નિરાકાર બ્રહ્માંડ, નિરાકારનું સ્વરૂપ છે ભગવાનનું, અથવા તો બ્રહ્માંડનું સ્વરૂપ છે. ભગવાન છે એ સમગ્ર આ જે ખાલી જગ્યા છે જ્યાં કંઈ નથી ને આ શિવ છે, જ્યાં કોઈ વસ્તુ નથી એ શિવ છે. એટલે શિવને સમજવા માટે તો વેદો પણ જ્યાં નેતિ નેતિ કહીને ઊભા રહી જાય છે કે આ તત્વને અમે નહીં સમજી શકીએ. આમ જોવા જાવ તો સંહારક છે સમગ્ર સૃષ્ટિનો, અને સંહારકનો સ્વભાવ ક્યારેય કરુણા અવતારમ હોય? ક્યારેય મારનારો કોઈ દી દયાળુ હોય? ન હોય. તો એ કામ જ ન કરી શકે. નિયમ એવો છે કે દુનિયાની અંદર જે માણસ જેવું કામ કરે ને એ એવો થઈ જાય. તો મહાદેવ એક જ વિપરીત છે જેનું કામ સંહારનું છે, પણ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કરુણાનો અવતાર છે. આ જગતની અંદર જે કોઈ ના આપી શકે એ મહાદેવ આપી શકે. ઘણા લોકો અત્યારે સાંપ્રદાયિક રીતે આપણે જોવા જઈએ તો ઘણા લોકો શિવનું અપમાન કરે છે. જે શિવને કેટલીક બધી કથાઓની અંદર વખોડે છે કે મહાદેવ આમ છે, મહાદેવ. અને બહુ ચોખ્ખી ભાષામાં કહું તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ કેટલાક લોકો, હું બધાનું નથી કહેતો, એમાં સંતો છે, એમાંય મહાપુરુષો થઈ ગયા છે, પણ કેટલાક લોકોના વચ્ચે વિડીયો આવ્યા હતા કે મહાદેવ અમારા સ્વામીજીના દર્શન કરવા આવ્યા. પછી અમે કીધું કે સ્વામીજી તો નથી. તો મહાદેવ એમ કીધું કે તમે તો છો ને, તમને પગે લાગી લઉં તો બધું આવે. મહાદેવ તમને પગે લાગે? તમને નહીં, આ દુનિયાના કોઈ પણ વ્યક્તિને આવું બોલવાનો અધિકાર નથી. બ્રહ્મા આમ છે, શિવ આમ છે. ભાઈ શિવ શું તત્વ છે એને સમજવા પડે. એટલે મહેરબાની કરીને પહેલાં તો આ બધું બંધ કરી દો. મહાદેવનું અપમાન એ સનાતનનું અપમાન છે. હું તો સીધું કહી શકું કે સનાતન એટલે શિવ છે અને શિવ એટલે સનાતન છે, કેમ કે જેનો વિનાશ નથી એ જ સનાતન છે. તો શિવ શું છે? તો કે સ્મશાનની અંદર જ્યારે ચિતા બળતી હોય
ત્યારે તમારા સગા વાલા સ્નેહીજનો ઈષ્ટ મિત્રો બધાય ધીમે ધીમે ત્યાંથી વયા જાય ને. કોઈ અહીંયા તમારા માટે રાત રોકાવાનું નથી, ધીમે ધીમે બધા જ વયા જાય. ત્યારે મેં એવું સાંભળેલો આ પ્રસંગ મહાપુરુષો પાસેથી, ત્યારે એકલો જીવ ઊભો ઊભો રડતો હોય અને એ જીવ ઊભો ઊભો રડતો રડતો એમ કહે છે કે એક પણ વ્યક્તિ એવો નથી જેના માટે મેં મારું પૂરું જીવન આપી દીધું, એમાંથી એક વ્યક્તિ એવો નથી જે મારા માટે અહીંયા ઊભો રહે. એમ જ્યારે મારું કોઈ નથી એવું બોલે ને, ત્યારે એ સ્મશાનની અંદર એના ખંભા ઉપર એક હાથ આવે છે. આ હાથ મહાદેવનો હોય છે. બેટા, જેનું કોઈ નથી એનો હું છું. હું એમ નથી કહેતો કે તું મારી ભક્તિ કર, તે કેની ભક્તિ કરી છે, હાલ હું તને ત્યાં સુધી પહોંચાડી દઉં. અને તે કહે મારી ભક્તિ કરી હોય તો પકડ મારો હાથ, હાલ મારા ભેગો કૈલાસમાં. શિવ તત્વ અદ્ભુત છે, છતાંય કોઈને શિવને ન માનવા હોય, છેલ્લે શમશાનમાં ન જવું. લ્યો, છે તમારી પાસે છૂટકો? છેલ્લે તો ઈ જ સંભાળવાનો છે, મોક્ષનો દાતા ઈ જ છે. અને કૃષ્ણને માનો અને શિવને ન માનો, કે શિવને માનો અને કૃષ્ણને ન માનો, તો તમારી ભક્તિ તમને ફળ તો નહીં આપે. તમે રૌરવ નામના નર્કમાં જશો. દુનિયામાં જેદી કોઈને ખબર નહોતી કૃષ્ણ શું છે, તેદી અઘોરી બાવો થઈને મારો ભોળોનાથ કૈલાસ ઉપરથી ઉતરીને એના દર્શન કરવા આવ્યો. જેથી જગતને ખબર નહોતી કે રામ કોણ છે, તેથી કાગભૂષણજીની સાથે એ જ્યોતિષી બનીને એના દર્શન કરવા આવ્યા હતા. મને એક તો એવો દાખલો બતાવો કે જ્યાં રામ, કૃષ્ણ કે કોઈ પણ દેવ તત્વને શિવ હારે વાંધો હોય, કે શિવને કોઈની હારે વાંધો હોય. આ તો ભોળો દેવ છે. એ ભોળા દેવ એટલા માટે છે કે રાક્ષસોને વરદાન આપી દે, દેવતાઓને આપી દે, અને માણસોને એ ક્યારેય વિચારતા નથી દેવા માટે. એટલે રામાયણના પ્રારંભનો એક શ્લોક કહી અને આ વાતને પૂરી કરું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ. આવો શ્લોક છે. એટલે એની અંદર ચોખ્ખોટથી કહી દીધું કે શ્રદ્ધા અને વિશ્વાસ એ જ મહાદેવ છે, એ જ પાર્વતી છે. અને એ નહીં હોય તો ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ, તો એ તમને ક્યારેય નહીં દેખાય. અને ઇતિહાસો ખોલીને જોઈ લ્યો, શ્રદ્ધા વિશ્વાસ વગર સોનાની મૂર્તિઓની પૂજા માણસોએ કરી જ છે. 7 પેઢીઓથી કરતા હોય તોય કોઈ દી કોઈને ફળ નથી મળ્યું. અને કોઈએ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે એક પથ્થરની પૂજા કરી છે, તો એની 71 પેઢી તરી ગઈ છે. એટલે બસ આ શ્રદ્ધા અને વિશ્વાસ એ જ શિવ અને પાર્વતી છે. તો આજના સમયની અંદર જે રીતે ભગવાનને દર્શન કરવા માટે મંદિરમાં લોકો જતા હોય છે, એમાં એક વીઆઈપી કલ્ચર પણ આવી ગયું છે કે તમારી પાસે પૈસા છે તો તમે એ પૈસાથી વીઆઈપી દર્શન મંદિરમાં કરી શકો છો. તો એ આખી ઘટના ઉપર તમારું શું કહેવાનું થાય છે કે વીઆઈપી દર્શન કરવા અને જે લોકો 2-3 કલાક લાઈનમાં ઊભા હોય છે એનામાં અને પૈસાવાળા વ્યક્તિમાં બેયમાં શું અંતર છે? કે શું પૈસાવાળા વ્યક્તિને ભગવાન પહેલા મળે છે અને જેની પાસે પૈસા નથી, શું એનો ભગવાન નથી? દર્શનભાઈ, એ ભગવાન પૈસાથી મળે છે, એ મૂર્તિ મળે છે, ભગવાન નથી મળતા. તમે એક નક્કી કરીને ગયા છો કે હું આ મંદિરે જાઉં છું, મારે દર્શન કરવા છે. હવે એ માણસોએ કરેલી વ્યવસ્થાઓ છે, જે વ્યવસ્થાઓને ભગવાન નથી માનતો. ભગવાન માટે આ દુનિયામાં કોઈ વીઆઈપી નથી, કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. એને જન્મ આપેલા દરેક જીવ એના માટે સરખા છે. એટલે હું તો વારંવાર એવું પણ કહું છું કે એટલી બધી શું ઉતાવળ છે તમારે અહીંયા જવાની? પછી ક્યારેક ક્યારેક હું હસતા હસતા એમ પણ કહું કે આજે શોર્ટકટ રસ્તેથી ભગવાનને મળવા જાય, પછી ક્યારેક એને એમ થાય કે આને બહુ ઉતાવળ છે, પછી સીધો એની પાસે જ બોલાવી લે કે હાલો તો આને વીઆઈપી માર્ગથી બોલાવી લ્યો ઉપર. એટલે હું એવું પણ કથાઓની અંદર કહું કે ભગવાન પાસે ક્યારેય તમારી સંપત્તિ દેખાડવી નહીં, કેમ કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હવે મહાદેવ તો એમ કહે છે, જ્યારે જશોદાજી સંપત્તિનો થાળ લઈને આવ્યા, જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાય કે મહારાજ આ લઈ લ્યો, મારો છોકરો ડરી જાય છે, તમને તમારે જોઈએ દઉં, હીરા મોતી માણેક શું જોઈએ છે હું તમને આપું. ત્યારે મહાદેવ શું કહે છે કે માં, હું આ બધી વસ્તુ લેવા નથી આવ્યો. અચ્છા, તમે મને કોઈ એવો બાવો ન સમજતા કે હું આ બધી વસ્તુ માટે આવું. ના, મારી ખંભે જે જોડી છે ને શમશાનના ભસ્મની, માં હું આમાંથી એક ચપટી ભરીને જો તારા ગામ ઉપર છાંટું તો આખું ગામ હોનાનું કરી દઉં. આની મારે જરૂર નથી. મારે જરૂર મારા પ્રિયતમના દર્શનની છે. એટલે વાત એ છે કે ઈશ્વરને મળવા જવા માટે એક જ સંપત્તિની જરૂર છે ને, એ છે તમારો પ્રેમ. તો હું તો એમ પણ ઘણી વખત કહું કે કદાચ કોઈ પાસે પૈસા સંપત્તિ ન હોય અને બહાર ઉભેલો વ્યક્તિ હોય અને સાચી શ્રદ્ધાથી અને સાચા ભાવથી ત્યાંથી ઈશ્વરનો પોકાર કરે ને,
તો વીઆઈપીને ખાલી મૂર્તિ મળી શકે, ભગવાન તો બારે ઉભેલાને પેલા મળે છે. એટલે એને મળવાની બહુ ઉતાવળ કરવા કરતાં એને પ્રેમ જાજો કરો તો તમારે ખરેખર ક્યાંય જવાની જરૂર ન પડે. અને એવું બધું થાય જ છે ને અત્યારે તો દરેક જગ્યાએ મોટા મોટા તીર્થોમાં પણ તમારી વાત સાચી છે કે જ્યાં સંપત્તિ છે તો એ લોકોને વીવીઆઈપીની ટ્રીટમેન્ટ મળે છે અને ગરીબ માણસો બિચારા 3-3 દિવસથી ઊભા હોય છે. મને તો એવું લાગે છે કે એ વીવીઆઈપીની લાઈનમાં ક્યાંય ભગવાન હોતા નથી. આ બાજુ જે ગરીબ માણસો ઊભા છે ને એની જ વચ્ચે ક્યાંક ભગવાન એની સાથે ઊભો હોય છે, એની સાથે વાતું કરતો હોય છે. એટલે ઈશ્વરે તો એવા જ ઇતિહાસો બનાવ્યા છે કે જે એને પ્રેમ કરે છે એને જ જલ્દીથી મળે છે. વીવીઆઈપીને ભગવાન મળે એવું મને નથી લાગતું. હા, કોઈને તકલીફ છે, શારીરિક તકલીફ છે, પગની તકલીફ છે, જે ચાલી નથી શકતા, જે ઊભા નથી રહી શકતા, તો એના માટે આ વ્યવસ્થા સારી પણ હોઈ શકે. તો એનો મતલબ એ નથી કે એ વ્યવસ્થા ખરાબ છે, પણ એના માટે હોવી જોઈએ. બાકી બધા માટે ભગવાન સરખા હોવા જોઈએ. જો બધા માટે ભગવાન સરખા હોવા જોઈએ તો આજકાલ અને ઘણા વર્ષોથી આપણે એ પણ જોતા આવીએ છીએ કે અમુક મંદિરોની અંદર અમુક ચોક્કસ સમુદાયના લોકોને મંદિરની અંદર પણ જવા દેવામાં આવતા નથી. તો ભગવાન જો સરખા છે તો એ વસ્તુ આજનો માણસ સમજતો કેમ નથી અને શું કામ એ ચોક્કસ સમુદાયના લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે? એ પણ બહુ સારો પ્રશ્ન છે. હવે એ ખબર નહીં આ કોને અંદર સળો નાખ્યો છે. બાકી આપણા શાસ્ત્રોએ ખરેખર ક્યાંય આપણા શાસ્ત્રો હોય કે સંતો હોય કે આપણા મહાપુરુષો હોય એને ક્યારેય એવું નથી કીધું કે આ જ્ઞાતિ નબળી છે કે આ જ્ઞાતિ ઊંચી છે. ભગવાન માટે તો બધા જ સરખા છે. હું તમને 2 દાખલા આપું અને નાની નાની વાતમાં એનો દાખલો આપું તો તમને સમજાશે કદાચ. પહેલી વાત તો હું તમને એ પ્રશ્ન કરું કે ખોટું જે ભગવાનને ન ગમતું હોય એવું કોઈ કરે તો એને ભગવાન ન મળે, એ તો સત્ય છે. સત્ય. કે જેને ભગવાન કીધું હોય એમ ન કર્યું હોય, એના નિયમો પ્રમાણે ન રહ્યા હોય, તેને ભગવાન ન મળે. અને ભગવાનને ગમતું હોય એવું કરે તો એને ભગવાન મળે. હવે આ તો સ્વાભાવિક અને ચોખ્ખી વાત છે. તો હું તમને એક પહેલી નાની વાત કરું. સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ ગામની અંદર નરસિંહ મહેતા થઈ ગયા. હવે નરસિંહ મહેતાનો પરિચય કઈ મારે તમને આપવો ન પડે, કેમ કે આખી દુનિયા જેટલા કૃષ્ણને ઓળખે છે એટલા જ નરસિંહ મહેતાને ઓળખે છે. નાગરી નાતની અંદર જેવો જન્મ્યા અને નરસિંહ મહેતાએ જીવનભર ભજન કર્યું ભગવાનનું. દરેક જેને લોકો એ સમયની અંદર છૂત અછૂત જે માનતા હતા કે જે નીચા વર્ણના લોકો છે એને કેટલાક લોકો એમ કહેતા કે આને નો સ્પર્શ કરાય, નો આનું ખવાય ને નો એનું સ્પર્શ કરેલું લેવાય. તો એ સમયની અંદર નરસિંહ મહેતાએ ક્રાંતિ કરી અને એ પોતાના કીર્તાન લઈ અને એ ઝૂંપડીઓની અંદર ભજન ગાવા જતા. અનેકો વખત ભજન કર્યા છે. અને ઘણી વખત એવું પણ થયું છે કે નરસિંહ મહેતાને પોતાની જ નાત નડી છે, એનો નાતમાંથી બહિષ્કાર પણ થયો છે આ વાત માટે. પણ છતાંય ઇતિહાસ તો એમ કહે છે કે એ નરસિંહ મહેતાને 52 વખત ભગવાન મળ્યો છે. એનો મતલબ એ કે નરસિંહ મહેતા કરતા હતા એ સાચી વાત હતી. અને નરસિંહ મહેતાનો જે રસ્તો હતો એ નેશનલ હાઈવે હતો. ભગવાનને ગમતું હતું કે એ કોઈ ઊંચ નીચ રાખ્યા વગર નરસિંહ મહેતા દરેકની સાથે એક જ ભાવ રાખીને ભજન કરતા. એકોરથી રામાયણમાં આપણે સમજાવીએ છીએ કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની, કે દરેકની અંદર સિયારામને જુઓ. એકોરથી રામાયણમાં તુલસીદાસજી સમજાવે છે. અને એકોરથી ક્યાંક ને ક્યાંક ધર્મવેતાઓ એમ કહે છે કે આ અછૂત છે ને આ છૂત છે. તો એ તો બેય મેચ નથી થતું. એટલે મારા સ્વભાવ અને મારા નેચર પ્રમાણે આ વાતને હું વખોડું છું કે આ વ્યક્તિ આમ છે ને આ નીચા છે ને આ ઊંચા છે. નરસિંહ મહેતાને 52 વખત ભગવાન મળ્યા છે અને દરેક વખતે એનું કામ કર્યું છે. અને એ આ કળિયુગમાં. બીજી એક નાનકડી વાતનો દાખલો તમને એ આપું કે સબરીબાઈ જે હતા એ તો એ નીચા વર્ણમાં જ આદિવાસી વિસ્તારની અંદર જેઓનો જન્મ, પણ એની અંદર પ્રેમ હતો, એની અંદર ભક્તિ હતી. તો માં સબરી જ્યારે જ્યારે મંદિરમાં જવા જાય ત્યારે ત્યારના ધર્મના લોકોએ પણ એને પ્રવેશ નથી આપ્યો. તો એ સતત વર્ષો સુધી ફળિયું વારે સેવા કરે. પણ એના ગુરુ એને મળીને એમ કહે, ટૂંકમાં વાત કરું છું, કે બેટા તું ચિંતા ન કરતી, મંદિરમાં જવા ન મળે તો કાંઈ નહીં, પણ તને ભગવાન એક દિવસ ચોક્કસ મળશે, મારો વિશ્વાસ છે. બસ આ ગુરુના વાક્યને અને એના વિશ્વાસને હૃદયની અંદર રાખીને સબરીબાઈ 80 વર્ષ સુધી દરરોજ બોર
તોડવા જાય, એને ચાખે, મીઠા બોર ભેગા કરે, રોજ ફળિયું વારે કે આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે. એ પંપા સરોવરના કિનારે દુનિયા હશે કે આમ કાંઈ રામ ન મળે, પણ સબરી કહે કે મને મારા ગુરુના વાક્ય ઉપર ભરોસો છે. તો ત્યારના એ ઇતિહાસને તમે વાંચી લેજો કે મંદિરની અંદર જેટલા લોકો હતા એને કદાચ ભગવાન મળવાના ઇતિહાસો નથી, પણ સબરીને ભગવાન મળ્યા છે. જો ભગવાનને છૂત અછૂત હોત, ભગવાનને ઊંચ નીચ હોત, તો એ સબરીને ન મળત, એ મંદિરની અંદર રહેલા વ્યક્તિઓને મળત. ભગવાનને છૂત અછૂત હોત તો એ કેવટને ન મળત, તો એ ગુહ રાજાને ન મળત. ભગવાનને છૂત અછૂત હોત તો એવા કેટલા ભક્તો થઈ ગયા, એને ભગવાન શું કામ મળત? પણ ભગવાને ક્યારેય ઊંચ નીચ નથી રાખી. મા બાપને દરેક સંતાનો સરખા જ હોય છે. એટલે આપણા ઈશ્વર એ મા બાપ છે. આપણે બધા જ એના સંતાનો છીએ. બધાને અલગ અલગ કામ સોંપાણું છે. એટલે આપણે એકબીજાની રિસ્પેક્ટ એના કામથી કરીએ છીએ. બાકી તો બધા જીવ સરખા છે. ત્યાંથી જ આવ્યા છે, છેલ્લે અહીંયા જ પાછું જવાનું છે. તો ઊંચ નીચ છે નહીં. આવો મારો ભાવ છે. શાસ્ત્રોને જે વાંચ્યા છે તો અમને તો આવું જ શીખડાયું છે. મને એવું નથી શીખડાયું કે આ ઊંચા છે ના નીચા છે. દાદા, તમારા જે પ્રિય વિષયો છે જેના પર તમે કથાઓ કરો છો, જેમ કે ભાગવત થઈ ગયું, રામાયણ થઈ ગયું, મહાશિવ પુરાણ થઈ ગયું, દેવી ભાગવત થઈ ગયું, તો આ કથા ખરેખર છે શું? કથાનો પહેલો અર્થ ક એટલે કલ્યાણ અને થાય એટલે થાય. જેનાથી આપણું કલ્યાણ થાય એ કથા કહેવાય. બીજો અર્થ જીવનનો થાક ઉતારે એ કથા છે. કથાનું ઊંધું થાક થાય, એટલે થાક આપણો જીવનનો ઉતારે. કથા એ કંટાળાનો વિષય નથી, કથા એ આનંદનો વિષય છે. ભાગવત એક જ 7 દિવસ થાય છે, કેમ કે પરીક્ષિત પાસે 7 દિવસ જ હતા, એટલે વર્ષો સુધી ચાલે એવડું ભાગવત સુખદેવજી એને 7 દિવસમાં કહ્યું, અને પછી એનો ઉદ્ધાર થયો. એટલે દુનિયાના દરેક જીવ માટે ઉદ્ધાર માટે એ એક સીડી બની ગઈ. અને વર્ષોથી શ્રીમદ ભાગવતની એ 7 દિવસની સુંદર કથા થઈ રહી છે. અનેકો પિતૃઓને અને અનેકો જીવોને એને ગતિ આપી છે અને જીવન જીવવાની રીત બતાવી છે. પછી અલગ અલગ એનો ભાવ છે. રામાયણ 9 દિવસ થાય છે, શિવપુરાણ 11 દિવસ 9 દિવસ થાય છે, દેવી ભાગવત 9 દિવસ અને 11 દિવસનો ક્રમ છે. તો અનેક આપણા 18 પુરાણ છે, અને 18 પુરાણ સુંદર રીતે ગ્રંથોની કથા થતી હોય છે. કથા હું પહેલા જ કહી ગયો કે કથા એ ખરેખર આપણે કેવી રીતે જીવવું જોઈએ, આપણી મર્યાદાઓ શું છે, આપણા ધર્મની મર્યાદાઓ શું છે. ભાઈ કેવો હોવો જોઈએ, તો આપણે રામાયણની અંદર જોવું પડે કે ભાઈ તો ભરત જેવા ને લક્ષ્મણ જેવા, શત્રુઘ્ન જેવા હોવા જોઈએ, રામ જેવા હોવા જોઈએ. માં કેવી હોવી જોઈએ, તો જશોદાજીનું પાત્રને તમે જોઈ શકો, દેવકીના પાત્રને, કૌશલ્યના પાત્રને. અને પિતા કેવા હોવા જોઈએ, તો એના માટે નંદ બાબા, વસુદેવજી કે દશરથ રાજાને આપણે જોઈ શકીએ. એટલે આપણા જ જીવનનું દર્પણ છે કથા. હવે કથાને આખી તમે સાંભળો ને એટલે તમારે એ વિચારવાનું છે કે આપણે આમાં ક્યાં છીએ. આપણે અંદર આપણે મનોમંથન કરવાનું છે કે આપણો સ્વભાવ કેવો છે, આપણે કઈ જગ્યાએ બેઠા છીએ. આપણે આમાં ગોવાળ છીએ, ગોપી છીએ, કૃષ્ણ ખુદ છીએ, કે કંસ છીએ, કે રાવણ છીએ, કે આપણે રામની જગ્યાએ બેઠા છીએ. હવે તમારું મનોમંથન કરશો એટલે તમને ખબર પડશે. જો તમે ખરેખર સારા સેવક હશો તો તમે તમારી હનુમાનજીની જગ્યાએ તમારી જાતને બેસાડી શકશો કે સેવક તો હનુમાનજી જેવા હોવા જોઈએ. તો આપણા જ જીવનને અરીસો થઈને આપણા જીવનને બતાવે કે આટલો આટલો ફેરફાર કરો તો તમારું જીવન સુંદર બનશે. આ કથા છે. કથા તમારા બાળકને કેવી રીતે આગળનો સમાજ નિર્માણ કરવો એ કથા શીખડાવે છે. એટલે કથા તમારો સમય બગાડતો નથી, એ સમય સુધારે છે. બીજી વાત, 3 વસ્તુને ક્યારેય ગયેલી ન સમજવી. એક, જમીનમાં વાવેલું અનાજ, ખબર છે કે એના 1,1000 ગણા થવાના છે. સત્કર્મમાં વાવેલી સંપત્તિ, એ પણ અનેક રૂપે આપણને ભગવાન પાછું આપશે. અને ત્રીજું, સત્કર્મમાં ગયેલો સમય, એ સમય પણ તમને જીવન જીવવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરશે. તો કથા એ જ જીવન છે અને જીવન એ જ કથા છે. તો એ બંનેને જ્યારે તમે ભેગું કરી દો, માત્ર કથા સાંભળવાથી પણ નહીં થાય. રામને માત્ર સાંભળી લેશો કે રામનો જન્મ થયો ને એને વનવાસ થયો ને વનવાસમાં એને સંતો ઉપર કૃપા કરીને રાવણને છેલ્લે મારીને સીતાજીને પાછા લઈને આવ્યા, એ કથા બધાને ખબર છે. પણ રામમાંથી શું લેવા જેવું છે, કયા પાત્રમાંથી શું લેવા જેવું છે, હનુમાનજીમાંથી શું શીખવા જેવું છે,
રાવણમાંથી શું શીખવા જેવું છે? બસ એ આપણે જે ગુણ લઈએ અને એ ગુણ આપણા જીવનમાં એકાદો જો ઉતરી જાય તો કથા કરનારની કથા કરવી, મારા જેવા દરેક વક્તાઓની કથા વાંચવી અને આયોજન કરનારનું આયોજન કરવું, એ બધું જ સફળ થઈ જતું હોય છે. મારી દ્રષ્ટિએ કથા એ જીવન જીવવાની રીત છે. તો પછી આ જે કથા કરવામાં આવે છે, આ કથાની કોઈ ગાઈડલાઈન, કોઈ એસઓપી કે કથા ખરેખર કઈ રીતે થવી જોઈએ? જો કથા છે ને એ જીવન જીવવાની રીત તો શીખડાવે છે, પણ એક આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે કથા એ આપણા શાસ્ત્ર છે, આપણા પુરાણ છે અને એના એક નિયમો છે. આજે તમે ભાગવત ખોલો તો મહાત્મ્યની અંદર જ ભાગવતને કરવાના નિયમો પણ બતાવ્યા છે. તો કથાકાર કેવા હોવા જોઈએ, વક્તા કોણ થઈ શકે, શ્રોતા કેવા હોવા જોઈએ, આયોજન કેવું હોવું જોઈએ, અને શ્રદ્ધાથી ગણપતિથી લઈ મહાદેવના સ્થાપન સુધીના સ્થાપન થતા હોય છે. એની ભાગવતના નિયમ મુજબ, શાસ્ત્રોના નિયમ મુજબ એની પૂજા થવી જોઈએ. સાથે આપણે આપણો ભાવ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એ બધું જ જોડાયેલું હોવું જોઈએ. આ માત્ર કોઈ પ્રવચન નથી અને માત્ર કોઈ સત્સંગ નથી. જો કથા અને સત્સંગ બે અલગ અલગ વસ્તુ છે. સત્સંગને તમે કોઈ નિયમો વગર કરી શકો, પણ જે સાંકલ્પિક કર્મ છે, જે આપણા શાસ્ત્રોએ આપણા પિતૃઓના મોક્ષાર્થે બતાવ્યો છે, જે આપણા આત્મકલ્યાણ માટે કથાનો એક ક્રમ છે, તો એને તો તમારે ચોક્કસ નિયમોથી જ કરવી જોઈએ, તો જ એનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો પછી આજે કથાઓમાં ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ઘણી કથાઓની અંદર પણ વીઆઈપી કલ્ચર છે, અને ઘણી કથાઓ તો ઘણીવાર રાતના સમયે પણ થતી હોય છે. આના વિશે તમારું શું કહેવું છે? આમ તો મને ઘણા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો હતો, પણ હવે કેવું થાય છે કે આવા પ્રશ્નોનો જવાબ દેવામાં હવે ઈ સ્વાભાવિક છે કે જે કરે છે એને નથી જ ગમવાનું, અને એ અમારા ને અમારા છે. ત્યારે મને ઘણા લોકો એમ અત્યાર સુધી એમ કીધું છે કે હવે એ આપણા ને આપણાનું ન બોલાય. રાત્રિ કથાની મેં તો ઘણી બધી વખત મારી ભાગવત સપ્તાહોની કથાઓમાં તમે વાંચજો, હું તો એમાં જે આવે છે એ જ વાંચું છું. અચ્છા, કોઈને આ વાત કહેવાથી ખોટું લાગતું હોય તો પણ એમાં મને કાંઈ બહુ ખોટું એટલા માટે નહીં લાગે, કેમ કે હું એક સાચી વાત કરી રહ્યો છું. આપણે આપણી સગવડતાથી કથાઓ ન કરી શકીએ, આ મારા વિચારો છે. આપણને જ્યારે અનુકૂળ આવે, આપણને ગરમી ન થાય, આપણને મંડપનો ખર્ચો ન થાય એટલા માટે આપણે રાત્રે રાખીએ કે એ સરસ ઠંડક હોય, તો એના માટે તમે ભજનના પ્રોગ્રામ કરો, સત્સંગ કરો, તમે કોઈ પણ ફ્રીલાન્સ સત્સંગ કરો કે જેના કોઈ નિયમો નથી, પણ તમે સાંકલ્પિક કર્મ કરો છો, તમે કોઈ ભાગવત કથા કરો છો, તમે તમારા પિતૃઓને મોક્ષાર્થે કોઈ યજમાનને કથા કરવી છે, અને ત્યારે કોઈ તમને હા પાડી દે છે કે આ થઈ જાય, માત્ર સંપત્તિ કમાવા માટે કથા નથી. તો આ કથાથી જે મળે છે એનાથી અમારું ગુજરાન ચાલે છે, અને એનાથી જ અમારું ગુજરાન ચાલે છે. બીજું કોઈ સાઈડમાં અમે કામ નથી કરતા. એટલે એ પણ એવું હું જરાય નહીં કહું કે કથાની અંદર કંઈ જ ન લેવું જોઈએ, કેમ કે હું લઉં છું એટલે હું ખોટું ન બોલી શકું, પણ માત્ર આપણી સગવડતાઓથી કથા ન થાય, એના નિયમો પ્રમાણે કથા થવી જોઈએ. રાતની તમે જે વાત કરી, તો ઘણા બધા અત્યારના વક્તાઓ અથવા તો યજમાનોની ઈચ્છાઓથી રાત્રે કથાઓ થતી હોય, તો હું તો ના પાડું છું, કેમ કે ભાગવતની અંદર લખ્યું છે કે સૂર્યોદયના આરભ્ય સાર્ધ ત્રિપ્રહરાન્વિત. તો સૂર્યોદયથી લઈ અને 3.5 પ્રહર સુધી, આપણે ત્યાં કેટલીક જગ્યાએ પ્રહરને 4 કલાકનું ગણે છે, કેટલીક જગ્યાએ 3 કલાકનું, પણ એ સમય દરમિયાન કથા પ્રારંભ થવી જોઈએ, અને બને તો એ સમય દરમિયાન જ કથાની પૂર્ણાહુતિ થવી જોઈએ. તો હું નથી માનતો કે રાત્રે સૂર્યની હાજરી વગર ભાગવત સપ્તાહ થઈ શકે. બીજા બધા ગ્રંથોની અંદર કદાચ નિયમો ન પણ હોય, બીજા ગ્રંથો થઈ શકે, પણ ભાગવત કમ્પલસરી રાત્રે ન થાય, કેમ કે એમાં લખ્યું છે, એટલે આપણે એને માન આપવું જોઈએ કે આ સમય દરમિયાન આ કથા થતી હોય છે. અને તમે જે વાત કરી કે કથાની અંદર વીઆઈપી કલ્ચર આવી ગયું છે, તો એ પણ મેં ઘણી વખત અનુભૂતિ કરી છે. હવે કેવું છે કે માણસો દરેક જગ્યાએ પોતાને જ એક ફ્રેમમાં રાખવા માગે છે. પૂજ્ય ભાઈશ્રીની મને નાનકડી વાત યાદ આવે કે હમણાં જ હજી રમેશભાઈ શ્રીએ બહુ સરસ વાત કરી કે આ કૃષ્ણની ફ્રેમ છે. ભાગવત સપ્તાહ કે રામાયણ કે કોઈ પણ, તો જે વ્યાસપીઠનું સ્ટેજ છે એ ફ્રેમ કૃષ્ણની છે. અહીંયા ઠાકોરજીની ફ્રેમમાં તમે તમારી જાતને ફિટ કરવાની કોશિશ ન કરો, અને એમાં તમે ફિટ થાશો પણ નહીં અને કરાય પણ નહીં.
ભગવાનની કથા થતી હોય તો ભગવાનને જ આ જગતના સૌથી મોટા વીઆઈપી માનીને તમે ત્યાં, અને વીઆઈપી જ છે, આખી દુનિયા બનાવનારો છે, એનાથી મોટો વીઆઈપી કોણ છે? ત્યાં તો છેલ્લે બેસેલાને અને આગળ બેસનારને બધાને એક સરખું થઈને બેસવાનું છે. ત્યાં અહમ ત્યાગવાનો છે, મારી પાસે શું છે અને હું શું કરી શકું એવું લઈને તમે બેસશો તો ક્યારેય તમને કથા ઉતરશે નહીં. પરીક્ષિત રાજાએ કથા કરી ત્યારે એ સમગ્ર પૃથ્વીનો રાજા હતો. અખિલ આ જેટલી પૃથ્વી છે, આખું પૃથ્વી એનો રાજા, પણ છતાંય એને જ્યારે કથા કરી એના પહેલા જ ભાગવતમાં લખ્યું છે કે એને 3 વસ્તુનો ત્યાગ કર્યો. એને સંપત્તિનો ત્યાગ કર્યો, એને આરામનો ત્યાગ કર્યો, એને વસ્ત્રનો ત્યાગ કરીને એક સાદા વસ્ત્ર પહેરી અને જ્યારે સુખદેવજીની સામે બેઠા ત્યારે એ રાજા થઈને નહોતા બેઠા, ત્યારે એ માત્ર એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાના જીવન અને આત્માનું કલ્યાણ કરવા માટે બેઠા હતા. હવે એનાથી મોટા રાજા તો કોઈ છે નહીં ને, પરીક્ષિતથી મોટા તો. હવે એ જો નીચે ગંગા કિનારે સરળતાથી બેઠા હોય તો હું વારંવાર કહું કે ભગવાનની કથામાં આ બીજા અન્ય જગ્યાએ તમે કરી શકો. તમે વીઆઈપી હોય તેનું સન્માન, અથવા તો કથા વિરામ થઈ ગયા બાદ એ બધું રાખો. કદાચ હું આવું બોલું છું તો મને કદાચ કથામાં કોઈ નોય બોલાવે કે આ ભાઈને તો ન બોલાવાય, આ તો અહીંયા આવીને બધાને સરખા થવાનું. પણ તો જો કદાચ કોઈને ખોટું લાગતું હોય કે આવા વક્તાઓને ન બોલાવાય, આ તો આપણે જે વ્યવસ્થાઓ કરવી છે કે આપણે વીઆઈપી તરીકે કથાની અંદર રહેવું છે તો આ આપણને બાધક બને, તો મને વાંધો નથી ન બોલાવે તો. આપણે કદાચ હજી સુધી મેં લોટ માગવાથી શરૂઆત કરી હતી, હજી લોટ માગવાની તૈયારી છે, પણ ખોટું નથી કરવું. અનુકૂળ આવે તો જ કથા કરવી છે, અને ખરેખર શ્રદ્ધા અને ભાવ હોય એવા યજમાનને ત્યાં જ કથા કરવી છે. પણ કથા દરમિયાન આ બધું વીઆઈપી ન હોવું જોઈએ, સન્માન ન હોવું જોઈએ, સ્વાગત ન હોવા જોઈએ. કથા ટાઈમે માત્ર કથા જ હોવી જોઈએ, તો જ હૃદયમાં માણસને ઉતરે. આવો મારો ભાવ છે. દાદા, તમે ભાગવત કથા પણ કરો છો, તમે રામાયણ પણ કરો છો, તમે મહાશિવ પુરાણ પણ સંભળાવો છો, અને તમે દેવી ભાગવત પણ કરો છો. આ ચારેય કથાઓ જે છે એને એક શબ્દમાં સમજવી હોય, એનો હાર્દ શું છે તો કઈ રીતે સમજી શકાય? આમ તો એક શબ્દ એટલે એનો જે ભાવ છે, તો કૃષ્ણ છે ને એ પ્રેમ છે, એટલે ભાગવત છે એ પ્રેમ છે. તો રામાયણ છે તો એ ત્યાગ છે, તેમાં બધાએ કંઈ ને કંઈ છોડ્યું છે. તો શિવપુરાણ છે એ વૈરાગ્ય છે, કેમ કે મહાદેવ સગુણ સાકાર વૈરાગ્યનું રૂપ છે. અને મા ભગવતીની કથા છે દેવી ભાગવત, તો મા છે એ સીધી કરુણા છે. તો માનો તો બીજું કોઈ પર્યાય જ નથી, એ કરુણા છે, સીધી જ વરસાદ છે ભાવ, એટલે એ કરુણા છે. આ ચારે ચાર ગ્રંથનો આ એક એક શબ્દથી આપણે આટલો જવાબ દઈ શકીએ. હવે તમે તો છેલ્લા ઘણા વર્ષોથી આ કથાઓ કરો છો, અને તમે દરેક કથાને ઘણી બધી વાર લોકોને સંભળાવી પણ હશે. તો ભાગવત, રામાયણ, મહાશિવ પુરાણ અને દેવી ભાગવત, આ ચારેય કથાઓને તમારે એના કોઈ એક પાત્ર થઈને એ કથાની અંદર તમને જોવાનો મોકો મળે તો તમે ભાગવત, રામાયણ, મહાશિવ પુરાણ અને દેવી ભાગવત આ કયા પાત્ર થઈને આખા કથાઓને તમે તમારી નજરે જોવો? એટલે હું, તમારો પ્રશ્ન કદાચ એવો છે કે હું કયું પાત્ર બનીને ઈશ્વરની સાથે રહેવા માંગુ, તો હવે તો બધાની અલગ અલગ ચોઈસ હોય. હું મારી કહી શકું, જો કે આપણે ક્યારેય એ પાત્રમાં ફિટ ન થઈ શકીએ, આપણી એટલી લાયકાત જ નથી. પણ હવે એ તો ગમતું તો બધાને હોય ને. આજે હું મારી લાયકાત ન હોય તો મને વડાપ્રધાન થવું તો ગમતું જ હોય. તો એવી રીતે જો હું જવાબ આપું તો મને ભાગવતની અંદર તો હર હંમેશ સુદામાનું પાત્ર બહુ ગમે. તો મને જો ભગવાન અવસર આપે તો મારે ભગવાનનો મિત્ર બનીને, સુદામા બનીને એની સાથે ભણવું હોય, એને પ્રેમ કરવો હોય. ભલે હું ગરીબ રહી જાઉં પણ એ મને સામેથી દ્વારિકાનો નાથ થઈને બથ ભરવા આવે તો એવું મને ગમે. રામાયણની અંદર હનુમાનજી તો આપણે ક્યારેય ન થઈ શકીએ, પણ હનુમાનજીની સાથે રહેનારો એકાદો વાંદરો બનાવે અને રામની સાથે 14 વર્ષ આપણે ક્યાંક, જેમ કહ્યું કે સેતુ બન્યો ત્યારે ખિસકોલી પણ એક બે ધૂળના કણ નાખતી હતી પુલ બનાવવામાં, તો એ રામને ક્યાંક મદદમાં એકાદો વાંદરો બનીને રહેવા મળે. શિવપુરાણ છે તો એમાં મને મહાદેવનું સ્વરૂપ બહુ ગમે. હું મહાદેવને બહુ પ્રેમ કરું, એટલે મને મહાદેવની સાથે જો રહેવાનું કહે તો હું ચોક્કસ નંદી જ બનીને રહું, કેમ કે સતત એની સાથે રહેવાવાળા તો નંદી જ છે, એટલે મને નજીક રહેવું ગમશે. અને ભગવતીની વાત કરીએ તો હું મારા હૃદયની અંદર મારો જે ભાવ છે, મારી ઉપાસના, મારી સાધના કે મારો ગુરુ મંત્ર છે, તો હું માનો ઉપાસક છું. તો
માં ભગવતીના ખોળામાં તો મને નાનકડું બાળક થઈ અને 6 મહિનાનું બાળક થઈ અને માના ખોળામાં આડોટવું ગમશે અને આ દુનિયાની બધી ચિંતાઓમાંથી મુક્ત ત્યારે જ થાય જ્યારે માં એના ખોળામાં સુવડાવી અને પોતાની સાડીનો સાડલો ઓઢાડી દે તો આપણને એમ થઈ જાય કે હવે કોઈ તકલીફ જ નથી. હવે મને દુનિયાનો કોઈ વ્યક્તિ કાંઈ ન કરી શકે. તો કે મારી માનો સાડલો મારા ઉપર છે. બાળક કેટલો નિષ્ફિકર થઈને સૂઈ જાય. બસ મને એવી રીતે નિષ્ફિકર થઈને માના ખોળામાં સૂવું દેવી ભાગવતમાં ગમે છે. તો આ તો બધા પોતપોતાનો ભાવ છે અને આપના વિચારો કંઈક અલગ હશે, તમારે કંઈક અલગ પાત્ર બનવું હશે. તો આપણે આ પોડકાસ્ટના માધ્યમથી એવું પણ, આ વિડીયોના માધ્યમથી એવું પણ આપણે કહી શકીએ કે કોને કોને શું શું પાત્ર બનીને રહેવું ગમશે તો એ લોકો એનો ભાવ રજૂ કરશે તો એ પણ તમને કોમેન્ટમાં કહેશે. પણ મારો આ ભાવ છે તો ભાવ એ જ ભગવાન છે. છેલ્લો આ શબ્દ બોલી અને હું તમને આનો જવાબ દઈશ. કથા કેવી રીતે થવી જોઈએ, કથા ખરેખર શું છે, એ અને કથાનું મહત્વ તમે ખૂબ જ સારું સમજાવ્યું. હવે સમજવું એ છે કે ખરેખર સાધના શું છે. સાધના એક અલગ વિષય છે, કથાથી આખો જુદો વિષય છે અને સાધનાઓના ગ્રંથો પણ જુદા છે. સાધના એટલે એક કર્મ માર્ગ છે. હું તમને પહેલા એક નાનકડી વાત કરું તો તમને સમજાઈ જાય કે ઈશ્વરને મેળવવાના 3 માર્ગ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 માર્ગ છે. કોઈ વ્યક્તિ કપડાં ધોવા માટે 3 વસ્તુની જરૂર પડે. નાનકડી સમજાય એવી વાત કરું. પેલો ધોકો જોઈએ, એક સાબુ જોઈએ અને એક પાણી જોઈએ. આ 3 વસ્તુ છે. હવે હું તમને એમ કહું કે આ 3 માંથી કોઈ પણ એક એવી વસ્તુ કાઢી નાખો જેના વગર કપડાં ધોઈ શકાય. ધોકો એટલે તમે તરત જ કહેશો કે ધોકો, એની જરૂર નથી. સાબુ અને પાણીથી પણ કપડાં ધોઈ શકાય. હજી હું એમ કહીશ કે આ 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુને કાઢી નાખો તો તમે કઈ વસ્તુને કાઢશો? સાબુ કદાચ. સાબુને કાઢશો. કેમ કે ખાલી પાણીથી પણ કપડાને સ્વચ્છ કરી શકાય. હવે હું તમને એમ કહું કે આ 3 વસ્તુમાંથી ખાલી પાણીને કાઢી નાખો તો સાબુ અને ધોકો રાખો તો તમે કહેશો કે તો કપડાં ધોવા શક્ય નથી, વસ્ત્રને પ્રક્ષાલન કરવા શક્ય નથી. તો ધોકો છે એ કર્મ માર્ગ છે. જે યજ્ઞ યાગાદિક કર્મ કરીએ છીએ એનાથી પણ ઈશ્વર સુધી પહોંચી શકાય. સાધનાને આપણે જોઈએ તો પણ એ કર્મ માર્ગમાં છે. ધોકો છે એ કર્મ માર્ગ છે. સાબુ છે એ જ્ઞાન માર્ગ છે કે તમે ગ્રંથો દ્વારા, શાસ્ત્રો દ્વારા, વેદ દ્વારા ભગવાનને તમે ખૂબ જ્ઞાની બની અને પછી ભગવાનને પ્રાપ્ત કરો. એનાથી પણ ભગવાન મળી શકે છે. પણ પાણી છે એ ભક્તિ માર્ગ છે. એના માટે પાણી, ભક્તિને જ્ઞાન કે કર્મની જરૂર નથી ઈશ્વર સુધી પહોંચાડવામાં. પણ જ્ઞાન અને કર્મને એક ચોક્કસ રૂપે ભક્તિનો સાથ જોશે તો જ એ તમને ઈશ્વર સુધી પહોંચાડી શકશે. તો આ 3 માર્ગ છે. એમાં તમે સાધના માર્ગનો એક પ્રશ્ન પૂછ્યો તો આ દુનિયાની અંદર સાધનાઓથી પણ ઈશ્વરને મળી શકાય છે. એના એક ચોક્કસ મંત્રો હોય છે, એના એક નિયમો હોય છે. સાધનાઓ હંમેશા ગુરુ પરંપરા પ્રમાણે ચાલતી હોય છે. સાધના માર્ગમાં જે છે એને હું ચોક્કસ કહીશ કે તમારા યોગ્ય ગુરુના માર્ગે ચાલજો. સાધનાને કોઈ એવા જે ગમે તેવા પુસ્તકો કે એવા ચોપડીઓ લઈને સીધી સાધનાનો શરૂઆત ન કરાય. કેમ કે એની આડઅસરો પણ બહુ છે. ઘણી વખત માણસોને એમ ખબર પડી જાય કે સાધનાથી આ મળે છે ને સતત એક ચોપડીમાં વાંચી લીધું, છાપામાં વાંચી લીધું કે આ મંત્ર કરવાથી આમ થાય છે. પછી એ ન એના નિયમોને જાણે, ન એના આસનોને જાણે, ન એની મુદ્રાઓને જાણે કે ન એની મૂર્તિને જાણે. આ બધા જ એના નિયમો છે એ તમને ગુરુ બતાવે. ગુરુ પરંપરા પ્રમાણે તમે સાધના કરો તો જ તમને સાધના ફળે. અને જો સાધનામાં ભૂલ થઈ તો યાદ રાખજો એવા કેટલા ગાંડા લોકો રખડે છે કે જે પાગલ થઈને ફરે છે. આજે પણ કોઈને કહી ન શકે કે મારી આવી હાલત કેમ થઈ. સાધના તમને ભગવાન સુધી પહોંચાડી પણ શકે અને સાધના તમને પાગલ પણ કરી શકે. એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે જે થાય, એની પરંપરા પ્રમાણે જે થાય, એના પરંપરાનો જે મંત્ર મળે અને એ મંત્રને ગુરુની સેવા કરીને તમે એ મંત્રને કરો તો એ જે સાધના પડે એ તમને ઈશ્વર સુધી લઈ જાય. એટલે ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. એની અંદર ભૂલ થાય તો એનો દોષ નથી. ઘણી વખત માણસ હોય કર્મ માર્ગમાં, હોય સાધના માર્ગમાં, પણ ઈચ્છાઓ પાછી ભક્તિ માર્ગની રાખે કે અમે તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભાઈ, ભગવાન ભાવના ભૂખ્યા માત્ર ભક્તિ માર્ગમાં છે, સાધના માર્ગમાં નથી. એમાં નહીં ચાલે. તમે ભગવાનને એમ કીધું કે હું તમે મારું આ કામ કરી દો, હું તમને શ્રીફળ વધેરીશ, તો એ કર્મ માર્ગ છે.
એમાં ભગવાન જરાય તમારી ઉપર દયા નહીં રાખે. એ લેતી દેતી કરો છો તમે, એમાં પ્રોફેશનલ રહ્યો છો તો ભગવાન નહીં તમારી સાથે પ્રોફેશનલ જ રહેશે. એ ભક્તિ નથી, એમાં માફ નહીં કરે. પછી ઘણા એમ કે એક શ્રીફળ આટલું ભગવાન ખરાબ થોડું કરે. ભાઈ કર્મ માર્ગમાં કરે, એને શ્રીફળની જરૂર નથી, અને તમારા શબ્દ જે બોલાણા એની સાથે મતલબ છે. જો તમે એની સાથે પ્રોફેશનલ છો તો એ તમારી સાથે પ્રોફેશનલ છે. પણ ભક્તિ માર્ગ શું છે? પ્રભુ હું તારો છું ને તું મારો છો. અને એક સમય તો ભક્તિ માર્ગના પરાકાષ્ઠામાં એવું આવી જાય કે હું ને તું જુદા છીએ જ નહીં, આપણે બે એક જ છીએ. મારે તારી પાસે કંઈ જ જોતું નથી, બસ તું ને હું બે એક થઈ જાય. તો આમાં માફી છે. તમને હું એમ કહું, તમે કોઈને હેઠું જમાડો, ના જમાડે. તમે ભગવાનને હેઠું જમાડો. આપણે સામાન્ય માણસ થઈને કોઈને હેઠું નથી જમાડતા, વ્યક્તિને પણ. તો ભગવાનને તો આપણે કેટલું બધું ધ્યાન રાખીએ કે એનો થાળ ચાખવાનો ન હોય, એમાં તુલસી પત્ર મૂકીએ, આપણે આંખો પણ બંધ કરી લઈએ, આપણા શ્વાસ પણ ભગવાનને ના સ્પર્શ પડે. ન કરે એટલે આડો હાથ રાખીએ અને ભગવાનને જમાડીએ, એટલું ધ્યાન રાખીએ. તો ભગવાનને જો એવું જ જમવાનું ભાવે છે, સબરીના હેઠા બોર શું કામ છે? બહુ મોટી વાત છે. હવે સબરી આમ ચાખતા જાય અને ભગવાનને દે, અને ભગવાન એમ પાછા જમીને એમ કહે વાહ વાહ કેટલા સરસ મીઠા બોર છે. તો એ એટલા માટે ભગવાન છે. તમે જે થાળ ધરો છો અને એ થાળ ધરાવો છો, એમાં તમે ભગવાનની પાસે કંઈક માગો છો, એમાં તમારી કંઈક ઈચ્છા છે, હું ભગવાનની ભક્તિ કરું, હું મારા ભગવાનની સેવા કરું તો મને કંઈક મળે. તો એ ભક્તિ માર્ગ નથી, તો એ કર્મ માર્ગમાં પરિવર્તન થઈ જાય છે. સબરીને શું જોતું હતું કયો બોર જમાડી? એને કંઈ નહોતું જોતું. એને તો જોતું હતું એ જડી ગયું, રામ જોતા હતા તો એ મળી ગયા. એને રામ પાસે કંઈ નહોતું જોતું. જ્યારે જ્યારે તમને ભગવાન પાસે કાંઈક જોઈ છે, તમે કંઈક કરો છો એના બદલામાં, તો તમે એટલું સમજજો કે તમે ભક્તિ માર્ગમાં નથી, તમે કર્મ માર્ગમાં છો. અત્યારના માણસો કર્મ માર્ગ અને ભક્તિ માર્ગને ભેગા કરીને પછી ભગવાનને ભજતા હોય છે. એમાં જ ક્યાંક એને ફળ નથી મળતું. કાં તો તમે આ બાજુ રહો, કાં તો તમે આ બાજુ રહો. તમે કર્મ માર્ગમાં છો, સાધના માર્ગમાં છો, તો તમે એ બીક પણ રાખો કે મારાથી આ ભૂલ થાય છે, આનું મને ફળ મળશે. સાધનાનો એક પ્રકાર હઠ પણ છે. હઠી સાધના પણ હોય છે. આપણે ત્યાં હઠી સાધુ પણ થયા કે મારા પાસે આ નથી, પણ છતાંય મારે આ મંત્ર કરીને આ ભગવાન પાસે લેવું જ છે. એ પણ છે, મળે છે ભગવાન પાસે બધું. પણ જો એમાં તમે ક્યાંય ચૂકી ગયા તો યાદ રાખજો કે એનું પરિણામ બહુ ખરાબ આવશે. અને ભક્તિ માર્ગમાં એવું છે કે પ્રભુ મારા ભાગ્યમાં હોય એ બીજાને દઈ દે તો મને વાંધો નથી, પણ તું મને મળ. આ બંનેમાં ઘણો બધો ફરક છે. આ સાધના છે, આ ભક્તિ છે. તંત્ર વિદ્યા થઈ ગઈ કે મેલી વિદ્યા થઈ ગઈ, આ બંનેમાં કોઈ તફાવત ખરો? વિદ્યા તો દરેક જગ્યાએ છે. વિદ્યાનો અર્થ તો જ્ઞાન છે. એટલે તંત્ર વિદ્યા, મેલી વિદ્યા આ બે સરખી નથી. આ બે અત્યારના માણસો કેવા છે કે આપણે ત્યાં ઘણી બધી પ્રકારના સંપ્રદાયો થયા સાધનામાં પણ. એમાં એક અઘોર સંપ્રદાય છે, શિવનો છે. શિવ તત્વને એ સતત પંચ મહાભૂતમાંથી એ શિવને પ્રસન્ન કરે છે, જે સ્મશાનની અંદર વાસ કરે છે અઘોરીઓ. આ દુનિયાનો સૌથી પહેલો તાંત્રિક કોણ? હું તમને કદાચ પ્રશ્ન કરું તો આ દુનિયાના સૌથી પહેલા તાંત્રિક મહાદેવ છે. આ દુનિયાના સૌથી પહેલા અઘોરી ભોળાનાથ છે. હવે અઘોર સંપ્રદાય અને તંત્ર એ આખું અલગ છે. મેલી વિદ્યા જેને આપણે કહીએ છીએ એ આખી અલગ છે. એટલે ખાસ કરીને આ જ વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડવી છે, કેમ કે જ્યારે અઘોરીની વાત આવે, શમશાનની વાત આવે કે તંત્ર વિદ્યાની વાત આવે, ત્યારે લોકોની અંદર એક અલગ પ્રકારનો ડર રહેતો હોય છે કે ભાઈ અઘોરી લોકોથી દૂર રહેવું, તંત્રમાં પડવું નહીં, શમશાનની જે ઘટનાઓ છે એનાથી એને ડર લાગતો હોય. એટલે એ જ વસ્તુ સમજવી છે કે આ તંત્ર વિદ્યા અને મેલી વિદ્યા આ બે એક છે કે આ બંનેના અલગ અલગ પાસાઓ છે, બંને અલગ ઈ ઘટના? ચોક્કસ અલગ છે. મેલી વિદ્યા છે એ એક જાતના નાના નાના પ્રયોગો છે, એ રાક્ષસોએ બનાવેલા છે જે કોકનું ખરાબ કરે છે. હવે ઈ મેલી વિદ્યાને એ બધા દૈત્યના સાબર મંત્રથી લઈને દૈત્યોએ ઘણા બધા એવા મંત્રો બનાવ્યા છે દુનિયામાં જેનાથી તમે કોકનું ખરાબ કરી શકો. પણ તંત્ર એવી વસ્તુ છે કે જેનાથી હા એનો દુરુપયોગ કરો તો દુનિયામાં દરેક વસ્તુથી દુરુપયોગ થઈ શકે, પણ એનો ઉપયોગ ખરેખર મહાદેવે દુનિયાની ખરાબ વિદ્યાઓને તોડવા માટે કરવાનું કહ્યું છે. અને આ દુનિયામાં તંત્રની ઉત્પત્તિ જ મહાદેવે કરી છે. અઘોર મહાદેવ થયા સ્મશાનની અંદર જ્યારે સતી ભવાની બળી ગયા અને
પછીનો જે સમય હતો એ મહાદેવે સ્મશાનમાં કાઢ્યો અને ત્યારે એને તંત્રની ઉત્પત્તિ કરી. 6 તંત્ર બનાવ્યા મહાદેવે અને એ તંત્ર દ્વારા દુનિયાની દરેક ખરાબ વસ્તુઓને, ખરાબ તત્વને, મેલી વસ્તુઓને, દૈત્ય તત્વોનો વિનાશ કેમ કરવો એ બધા જ એના ઉપાય તંત્રમાં છે. તો તંત્ર વિદ્યા એ ખરાબ નથી. પછી તો એનો માણસનો સ્વભાવ પ્રમાણે કેવો ઉપયોગ કરે છે. એ જ તંત્રનો ઉપયોગ રાવણે પણ કર્યો, પણ એને કોકનું ખરાબ કરવા માટે. તો એ તો માણસની વિચાર શક્તિ અને માણસના વિચારો ઉપર છે કે તમે કોઈ પણ એક મંત્રનો સારો ઉપયોગ પણ કરી શકો અને ખરાબ પણ કરી શકો. પણ તંત્ર એ ખરેખર ખરાબ નથી, અઘોરી એ ખરેખર ખરાબ નથી. તો એનું ભજન કરીને વૈરાગ્ય માર્ગથી શિવ સુધી પહોંચવાનો એનો પ્રયાસ છે. અને સ્મશાનની વાત કરીએ તો દુનિયા સ્મશાનથી બીવે છે, તો આ દુનિયાની સૌથી પવિત્ર જગ્યા એ સ્મશાન છે. આ જગતમાં દરેકની છેલ્લું ડેસ્ટિનેશન, છેલ્લી મંજિલ એ ઈશ્વર સુધી પહોંચવાનું એ સ્મશાન સ્થાન છે. તમને ક્યાંય શાંતિ ન મળે તો તમે સ્મશાનમાં જઈને ઓમ નમઃ શિવાય કે ઓમ સાંબ સદા શિવાય નમઃના જપ કરો તો તમને એટલી બધી શાંતિ મળશે. કેમ કે મહાદેવ એ શાંતિ આપનાર છે. શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. જે નિર્વાણ શાંતિ આપે છે એ મહાદેવ છે. તો સ્મશાનથી ડરવાની જરૂર નથી. ખરેખર ડરવાની જરૂર મરી ગયેલાઓથી નથી, જીવતાઓથી છે. અત્યારે સૌથી વધારે નડે છે જે અત્યારે જીવે છે મરી ગયા પછી તો માણસ નડે છે કે નથી નડતું એ આપણને ખબર નથી ને. આ કાંઈ કારણ વગર તો શું કામ નડે? હા, આપણા પિતૃઓ હોય તો આપણી પાસે માગી શકે, એને કંઈક ઈચ્છાઓ હોય. પણ હવે સ્મશાનની અંદર તમે જાઓ અને તમારી મનની પવિત્રતા હોય, તમે સ્વયં શિવની ઉપાસના કરવા જાઓ છો કે અહીંયા જઈને જપ કરવા જાઓ છો, તો તમને કોઈ પણ તત્વ તમને નુકસાન નથી કરવાનું. કેમ કે સાંબ સદાશિવ ખુદ તમારી રક્ષા કરશે સ્મશાનમાં. અને ઘણા કેસમાં કે ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકો પોતાની જાતને જ ભગવાન તરીકે પોર્ટ્રે કરી દેતા હોય છે કે હું જ ભગવાન છું. તો આજના સમયમાં અત્યારે ખરેખર એવા કોઈ લોકો છે કે જેને તમે ભગવાનનું સ્વરૂપ કહી શકો? ભગવાનનું સ્વરૂપ ભગવાનના ભક્તો થઈ શકે, ભગવાન જેવા થઈ શકે અને ભગવાનથી પણ ઉપર થઈ શકે જો માણસ ધારે તો. નરમાંથી નારાયણ બની શકે અને નારાયણથી પણ ઉપર જઈ શકે, પણ ભગવાન જ ન થઈ શકે. કેમ કે અત્યારના જે લોકોના જે વિચારો, હું તમારી વાત સમજી ગયો કે ભાઈ અત્યારના કેટલાક લોકો પોતાની જ જાતને ભગવાન માનવા માંડ્યા છે. પેલા એ ભગવાનના ભક્ત તરીકે માણસો એને સ્વીકાર્યા હતા અને પછી હવે પોતાને જ કે હું જ ભગવાન છું અને મૂળ તત્વને મૂકી દીધું. તો હું વારંવાર કથાઓની અંદર પણ કહેતો રહું છું કે ભગવાનના ભક્ત થઈ શકાય, મહાપુરુષ થઈ શકાય, સંતો થઈ શકાય, એને પ્રેમ કરી શકાય, પણ ભગવાન તો ન જ બની શકાય. ભગવાન કેને કહેવાય? પહેલી વાત, નાનકડી વાત, શાસ્ત્રોના આધારે કહું, ષડૈશ્વર્ય સંપન્ન હોય ને એને ભગવાન કહેવાય. એટલે ચોક્કસપણે આજે તમે બધા લોકો જાણી લ્યો કે ભગવાન કોને કહેવાય. આ 6 ઐશ્વર્ય તમને જેમાં દેખાય, આ 6 નહીં, આમાંથી એક પણ ઐશ્વર્ય તમને કોઈની અંદર દેખાય તો પણ તમે એને ભગવાન માનજો, મારી છૂટ છે. પણ ષડૈશ્વર્યમાંથી કોઈ પણ એક હોવું જોઈએ. પહેલું, જેનો જન્મ ન હોય. અહીંયા જ લગભગ તો પૂરું થઈ જાય કે આ જગતમાં એવો કોઈ જીવ નથી જેનો જન્મ ન હોય. ભગવાન જન્મ નથી લેતા, ભગવાન પ્રગટ થાય છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. એ જ્યારે કૃષ્ણ બનીને આવ્યા ત્યારે રાતના 12 વાગે જેલની અંદર ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. પછી બાળક બનીને મા દેવકીના ખોળામાં આવ્યા છે. જેનો જન્મ નથી. બીજું ઐશ્વર્ય, જેનું મૃત્યુ નથી. હવે એવું તો કોણ છે જેનું મૃત્યુ નથી? આ જગતમાં જેનું નામ છે એનો નાશ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, પણ ભગવાનનું મૃત્યુ ન થાય. ભગવાન સ્વધામ ગમન થાય. જેમ ભગવાન આવ્યા હતા એમ જ 125 વર્ષે ભગવાન પોતાના જ નારાયણ સ્વરૂપની અંદર ભળી ગયા. રામ પણ સરયુના માર્ગેથી ફરી પાછા નારાયણમાં ભળી ગયા. ભગવાન પ્રગટ થાય છે, ભગવાન સ્વધામ ગમન થાય છે. ત્રીજું, ભગવાન સર્વજ્ઞ છે. હું અને તમે જે એકબીજા સાથે વાતની આપલે કરીએ છીએ, બોલશું એટલું જ સમજી શકશું. હું શું વિચારું છું એ તમે નહીં સમજી શકો. તો આ જગતમાં જે બોલતા નથી છતાંય એ પણ સમજી જાય છે એ ભગવાન છે. જે અંદરની વાતને સમજી શકે એ ભગવાન છે. આ ત્રીજો ગુણ છે. ચોથું, જે સર્વત્ર છે.
હું ને તમે અત્યારે અહીંયા વાતો કરીએ છીએ સનાતન ધર્મની, તો આપણે બે અહીંયા એક જ જગ્યાએ છીએ. આ જ સમયે આપણે 10 જગ્યાએ નહીં પહોંચી શકીએ, પણ હું કે ભગવાનની પૂજા કરતો હોય, સત્યનારાયણ ભગવાનની પૂજા કરતો હોય કે યજ્ઞ કરતો હોય, તો મેં ભગવાનને બોલાવ્યા તો આવ્યા ભગવાન, વિશ્વાસ છે કે ભગવાન આવે જ. તો એનો મતલબ એ છે કે અત્યારે મારી પાસે જ છે ભગવાન, બીજે ક્યાંય ન હોય? ના, એ દરેક જગ્યાએ છે અને દરેક જગ્યાએ એક જ સમયે પહોંચી શકે એને જ ઈશ્વર કહેવાય. આ ચોથો ગુણ છે. માણસ એક જગ્યાએ એક સમયે એક જ વખત રહી શકે. તો જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, જે સર્વજ્ઞ છે, જે સર્વત્ર છે, આ 4 ગુણ થયા. પાંચમો જે સર્વશક્તિમાન છે. માણસ ગમે તેટલો શક્તિશાળી હોય, પણ માણસને 1, 2, 5 અને વધારે 10 વ્યક્તિ ભેગા થાય ને એટલે ગમે તેવો શક્તિશાળી હોય એને હરાવી દે. પણ ઈશ્વર એક જ એવા છે જેની સામે એક બાજુ 14 બ્રહ્માંડની તમામ શક્તિઓ ઊભી હોય, દરેક વ્યક્તિઓ ઊભા હોય, ને એક બાજુ માત્ર એક ઈશ્વર ઊભા હોય, તો એને ક્યારેય આખું બ્રહ્માંડ થઈને હરાવી ન શકે. એને ઈશ્વર કહેવાય. અને છેલ્લું ષડેશ્વરીનું છેલ્લો ગુણ એટલે જેને કાળની અસર નથી થતી. તમે જોયું કે 125 વર્ષના કૃષ્ણ લાકડી લઈને વૃદ્ધ થઈને હાલતા હોય, જેની દાઢી સફેદ થઈ ગઈ હોય, જેની આંખે દેખાતું ન હોય, એવા 125 વર્ષના કૃષ્ણ આપણે ક્યારેય જોયા પણ નથી ને સાંભળ્યા પણ નથી. ભાગવત તો એમ કહે છે, ગ્રંથકારો અને મહાપુરુષો એમ કહે છે કે 125 વર્ષે કૃષ્ણ 21 વર્ષના યુવાન હોય એવા લાગતા હતા. અને ભગવાન ભાલકા તીર્થની અંદર જ્યારે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા ત્યારે કૃષ્ણ એટલા જ સુંદર અને એટલા જ યુવાન લાગતા હતા. શું કામ? કેમ કે આ કાળની અસર મનુષ્યોને થાય, ઈશ્વરને કાળની અસર ન થાય. કેમ કે ઈશ્વર તો કાળનોય કાળ, મહાકાલ છે, તો એને કાળની અસર કેમ થાય? તો આ 6 માંથી કોઈ પણ એક ગુણ કોઈ વ્યક્તિમાં તમે જોવો તો તમારે સીધું જ સ્વીકારી લેવાનું કે આ ભગવાન છે. અને અત્યારના સમયની અંદર મને ઘણા લોકો એમ પણ કહે કે હવે ક્યાં કોઈ સંતો છે, હવે ક્યાં કોઈ મહાપુરુષો છે. મારો સવાલ તમને આ જ હતો, એમ કે અત્યારના સમયમાં તમારા મત મુજબ, તમારી નજરથી તમને કોઈ એવું લાગે છે કે જે સાચા સંત કહી શકાય? સંતો તો હજારો હોય, કદાચ આપણી નજર ટૂંકી પડે ત્યાં પહોંચવા માટે, પણ અત્યારના આ સમયની અંદર જેને યુવાનોની અંદર એક અદ્ભુત પરિવર્તન જે લઈ આવ્યા છે અને મૂળ નેશનલ માર્ગ ઈશ્વરને મળવાનો જેને આપ્યો છે, તો હું હૃદયથી જેને હું અત્યારના સમયમાં સંત માનું તો એ વૃંદાવનની અંદર પ્રેમાનંદજી મહારાજ છે, કે જેને આજના યુવાનો જે ફોરેન કલ્ચરની અંદર જતા હોય અને ડ્રગ્સ લેવાના રવાડે આજના યુવાનો જ્યારે ચડતા હોય, ત્યારે એ બધામાંથી બહાર કાઢીને, નશાઓની અંદરથી બહાર કાઢીને માત્ર એને રાધા નામના સ્મરણની અંદર દરેક યુવાનોને એ લઈ આવે છે. આજના યુવાનો સામાન્ય એ તો જોડાણા છે, પણ તમે વિચાર કરો કે જે વીવીઆઈપી જેને કહી શકાય, જેમાં ક્રિકેટર્સ હોય, એક્ટર્સ હોય, એ પણ આજે હાથમાં ઓલું મંત્ર મશીન લઈ અને એને લઈને કાઉન્ટર લઈને રાધા 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 કરતા થઈ ગયા. તો એ ખરેખર આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય. કે હું તો એમ માનું છું કે વૃંદાવનમાં ક્યાંક ઈશ્વરીય તત્વ એની અંદર પ્રગટ થયું છે, કે જેને ફરીને શાસ્ત્રોમાં જે લખ્યું છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ તમન મામી હરિમ પરમ. રામાયણ કહે છે કે કલિમલ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરહી પારા. તો એ નેશનલ હાઈવે કે કલિયુગની અંદર ભગવાનને મેળવવાનો માર્ગ માત્ર ભગવાનનું નામ છે. તો એ રસ્તે આજના યુવાનોને જેને ચડાવ્યા છે, તો હું પ્રેમાનંદજીને ખૂબ માનું છું, એને સાંભળું છું અને એના ઘણા બધા શબ્દોને જીવનમાં ઉતારું પણ છું. અને હું આજના આ વિડીયોના માધ્યમથી પણ હું એમ કહીશ કે એમના એ સંદેશાઓને તમે પણ સાંભળો અને કોઈ પણ એક નામ એવું તમે પકડી લ્યો એ નામ તમને અવળા માર્ગે ન જવા દે. તમને જે નામ ગમતું હોય, જે ભગવાન ગમતા હોય, એનું સ્મરણ સતત રાખો. કેમ કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ માયાના બંધનમાંથી તમને એક જ વસ્તુ કળિયુગમાં છોડાવી શકશે, એ છે ભગવાનનું નામ. આ પોડકાસ્ટને આપણે પૂરો કરીએ એની પહેલા એક છેલ્લો સવાલ તમને મારે પૂછવો છે કે કળિયુગ આવી ગયું, બધા લોકો જાણે છે. જે રીતે દિવસો છેલ્લા ઘણા દિવસોથી, ઘણા સમયોથી આપણે જોઈએ છીએ કે યુદ્ધો થાય છે, બળાત્કારો થાય છે અને લોકોની અંદર લાલચ ને બધું વધી ગયું છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે કળિયુગ એની પીક ઉપર પહોંચશે ત્યારે ભગવાન કલ્કીનો અવતાર લઈને પ્રગટ થશે. તો તમને શું લાગે છે કે ભગવાનનો આ કલ્કી અવતાર ક્યારે આવશે?
ભગવાનના અનેકો અવતાર દરેક યુગની અંદર અલગ અલગ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા જ છે. એટલે જરા પણ એમાં ઓલું આપણે વિચાર ન કરી શકીએ કે ભગવાનનો અવતાર થશે કે નહીં થાય, કેમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને ભગવાનના અનેકો અવતાર થયા છે. મત્સ્ય કુર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધ કલ્કી નમામ્યહમ. તો એમાં પણ કલ્કીનો એ સુંદર ભાવ બતાવ્યો છે. ભાગવતની અંદર પણ 12મા સ્કંદની અંદર કલ્કી નારાયણનું ભાવિ પ્રાગટ્ય બતાવ્યું છે કે કેવો કળિયુગ આવશે, કે ભયંકર વર્ણન બતાવ્યું છે. એના રાજાઓ કેવા થશે, રાજાઓ કેવું પ્રજાની સાથે કરશે. અત્યારે તો હજી કળિયુગ છે એ ઘોડિયામાં હિંચકે છે. 5200 વર્ષની આડેગાળે કળિયુગ થયો છે. 4,32,000 વર્ષનો કળિયુગ છે. હવે પછી એમાં શાસ્ત્રકારોની શું ગણતરી હોય, ગ્રહણ પ્રમાણે ગણતા હોય કે ત્યારના કંઈક ગણતરી જુદી હોય, તો એમાં આપણને એટલી ખબર નથી. પણ 4,32,000 વર્ષનો એ કળિયુગ છે. હજી તો 5,200 વર્ષ થયા છે. અને તમે જોવો ને કે હજી તો કળિયુગ આપણે કરીએ છીએ, પણ કળિયુગમાં હજી કેટલો ધર્મ છે. આજે દરેક માણસના હૃદયની અંદર કેટલો પ્રેમ છે, કેટલી ભક્તિ છે, કેટલો ભાવ છે. હું તો કહું છું કે અત્યારે ખરેખર તો આમ જોવા જાવ તો આ કળિયુગના પ્રારંભમાં તો ભક્તિ વધી છે. લ્યો, આજે કથાઓની અંદર હજારો માણસો જઈને કથા સાંભળે છે. એક સમય હતો કે કથાની અંદર જાય માણસો ત્યારે 5-10 માણસો બેઠા હોય ને મંડપ ખાલી હોય. અને આજે માણસ જગ્યા લેવા માટે સૌથી પહેલો જઈને, આજે બાગેશ્વર ધામ જેવા વ્યક્તિ, આજે 25 વર્ષનો કે 29 વર્ષનો યુવાન આજે ભગવો લહેરાવવા માટે નીકળ્યો છે, ત્યારે આપણે એમ થઈ જાય કે આપણું મસ્તક નમી જાય એવા વ્યક્તિ પાસે, કે આવી સાધના, આવી ભક્તિ લઈને સનાતન ધર્મને આગળ વધારવા માટે નીકળ્યા છે. ત્યારે આજે વ્યક્તિઓ એને સાંભળવા માટે થઈ, હનુમંત કથા સાંભળવા માટે થઈ અને વહેલેથી જગ્યા લઈ લઈએ, પછી જગ્યા નહીં મળે તો એમાંય પાછા યુવાનો સૌથી વધારે આગળ બેઠા હોય. અને આજ 29 વર્ષના કથાકાર કથા કરતા હોય અને 20, 25, 22 વર્ષના કે 10 વર્ષના બાળકો સાંભળતા હોય. આનાથી વધારે સારો સતયુગ શું હોય? પહેલી વાત તો કે જેને ભગવાનની કથા સાંભળવી, જેને હનુમાનજીની કથા સાંભળવી છે. અને હું તો વારંવાર એ પણ તમને કહું છું કે આજના માવતરને પણ સ્પાઈડરમેન ને સુપરમેન ને આ બધા વ્યક્તિઓ, આ તો એક માત્ર સ્ટોરીના પાત્ર છે, ખરેખર રિયલમાં એ છે નહીં. તો એ કોણ છે એ સમજાવવાની આપણા બાળકોને જરૂર નથી. આપણા બાળકોને એ સમજાવો કે દુનિયાના સૌથી પહેલા સ્પાઈડરમેન ને સુપરમેન હનુમાનજી મહારાજ હતા, કે જેને એક જ છલાંગમાં 100 યોજનનો દરિયો એ ઓળંગી અને રાવણ જેવા ભયંકર, અત્યારની સ્ટોરીમાં કહું તો વિલનને એક જ અંદર જઈને આખી લંકા સળગાવીને પાછા દરિયો ટપીને પાછા આવે. તો આનાથી મોટો હીરો કોણ હોઈ શકે? તો મારો કહેવાનો અર્થ એ છે કે કલિયુગ હજી એમ કાંઈ બધો વિનાશ થઈ જવાનો નથી. ઘણા તો એમ કહે છે કે 2032માં હજી પૂરું થઈ જવાનું. હવે આ તો હું 2012થી સાંભળતો આવું છું. એટલે એમ શું, કોણ વિનાશ કરશે, કેવી રીતે સૃષ્ટિનો વિનાશ થશે, એના વિચારો આપણે નથી કરવાના. આપણી પાસે આજ છે, તો આજ આપણે શું કરવાનું છે એના વિચારોમાં આજના યુવાનોને આપણે રહેવાનું છે. ઘણી વખત આવા ડરને કારણે, ઘણી વખત બીકને કારણે આપણા યુવાનો કંઈક અલગ અલગ રસ્તે વયા જતા હોય છે. એટલે બહુ મૃત્યુના ભય દેખાડીને કે ગ્રહોના મોટા મોટા ભય દેખાડીને કે શાસ્ત્રોની અંદરથી બધાને બીવડાવીને ધર્મના માર્ગે આપણે નથી લેવાના. કેમ કે બીકથી આવેલા ધર્મના માર્ગોમાં એ ક્યારેક બીજામાં પણ વયા જશે, કારણ કે એનાથી વધારે બીક બતાવશે તો એમાં વહી જશે. પણ ધર્મની અંદર આજના યુવાનોને ભગવાન પ્રત્યે પ્રેમ કરાવીને લઈ આવવાના છે. કેમ કે પ્રેમ એક જ એવો માર્ગ છે કે જેની સામે કદાચ બીજી ગમે તેટલી લાલચો આપી દેશો, જે ખરેખર ધર્મને અને રામ અને કૃષ્ણને, શાસ્ત્રોને, સનાતન ધર્મને પ્રેમ કરે છે, એ ક્યારેય બીજા રસ્તે નહીં જાય. એટલે એને પ્રેમનો માર્ગ આપો, એને પ્રેમ કરતા શીખડાવો ભગવાનને. એટલા માટે આપણી કથાઓ છે, એટલા માટે આપણા શાસ્ત્રો છે, એટલા માટે આપણું જ્યોતિષ છે, એટલા માટે આપણી સાધના છે, અને એટલા માટે આપણો સનાતન ધર્મ છે કે ઈશ્વર સુધી પ્રેમ કરીને પહોંચે એવું કંઈક માર્ગ આપણે બતાવવો જોઈએ. ખૂબ જ સાચી વાત કીધી. આજના પોડકાસ્ટમાં તમે સનાતન ધર્મ શું છે, શિવ શું છે, સાધના શું છે, કથા કઈ રીતે થવી જોઈએ અને આજના સમયમાં સાચા સંતો કયા પ્રકારના હોવા જોઈએ, આ બધા વિષયો પર ખૂબ જ અમને જ્ઞાન આપ્યું. ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી વાતો, ઘણી બધી એવી પ્રસંગો હતા કે જે પ્રસંગોથી ઘણી બધી વસ્તુને, જીવન જીવવાની પદ્ધતિને સરળ ભાષામાં સમજી શકીએ એવા તમે દ્રષ્ટાંત આપ્યા, જે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજનો આ પોડકાસ્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.